આપણે જોઈએ સુદામા, આપણે જોઈએ નરસિંહ મહેતા, તુકારામ, ભક્ત તુકારામ, મીરાબાઈ, સૂરદાસ, બધાના ભક્તોની સ્પેશિયાલિટી કે એ લોકોને કોઈ બી વસ્તુની ફરિયાદ નથી કે આ શું કામ થયું મારી હારે, કે આમ ન થવું જોઈએ. તો ભગવાન આમ નહીં, મારું જીવન થોડું આમ કરી નાખો ને તો બસ બધું, પછી તો બહુ સરસ ભક્તિ કરી, ખાલી આટલું એક તમે સરખું કરી નાખો ને તો પછી બધું મારા જીવનમાં. એ વસ્તુ મને બહુ ગમે છે. બિકોઝ ઇવન ગોપીઓને તમે જુઓ, ગોપી ગીતમાં બહુ સરસ એક વાત ગોપીઓ કહે છે કે અમે શુલ્ક દાસિકા. દાસ, આ દાસ શબ્દ બહુ મહત્વનો છે. એટલે એક તો છે સર્વેન્ટ અને એક તો છે સ્લેવ. દાસ ને ગુલામ એ ડિફરન્ટ છે. સર્વેન્ટ એટલે શું કે આપણે ફિક્સ્ડ અવર્સ હોય, પછી આપણને સેલરી મળે, પછી આપણને છુટ્ટી મળે, મેડિકલ લીવ, કેઝ્યુઅલ લીવ. પણ દાસને એવું કાંઈ ના હોય. આપણે ભગવાનનું સર્વેન્ટ નથી બનવાનું, આપણે ભગવાનનું ગુલામ બનીએ છીએ. ગુલામ બનવું છે એટલે કોઈ અપેક્ષા નહીં ભગવાન પાસે, જેવી રીતે રાખે. એટલે તો આપણે સવારના એવરીડે મંગળારતી પછી શિક્ષાષ્ટકમ ગાઈએ છીએ ને, આસ્તિ સેવા પાદરતમ પિનસ્તુમાં મદર્શનમ મર્મહતમ કરો તો વા યથા તથા વિધાતે લંપતો મત્પ્રાણ નાથસ્વ સયવના. આ જ આપણી ભક્તિ જીવનની સાર છે કે તમે મને જેવી રીતે બી રાખો, તમે અમારા, અમે તમારા, તમે અમારા. એ છે ભક્તનો ભાવ, કોઈ કમ્પ્લેન નહીં. ઘણીવાર ડિવોટીઝ એવરી લેક્ચર પછી પૂછે કે કેવી રીતે ખબર પડે કે હું ભક્તિમાં આગળ વધ્યો છું કે નહીં. હાઈટ હોય તો મેજર કરી લઈએ, કેટલા ભાઈ વેટ હોય તો આપણે મેજર કરીએ. ભક્તિમાં આગળ વધ્યા કે નહીં એનું કેવું મેજરમેન્ટ, કોઈ સ્કેલ કોઈ છે, એનું એ મેજરમેન્ટ છે કે જ્યારે તમને એવું થાય ને તમારા લાઈફમાં કે મારે કોઈને નથી બદલવું, મારે ન પરિસ્થિતિને બદલવું છે, ન મારી પાસે જે બેઠો છે એને બદલવું છે, મારે જીવનમાં કાંઈ જ નથી બદલવું, મારું જીવન જેમ છે એ જ ભગવાનનો પ્રસાદ છે. જે દિવસે આપણામાં આવી ફિલિંગ આવશે એટલે આપણે ભક્તિમાં આગળ વધીએ છીએ. જે ભક્ત હોય એને ફરિયાદ ન હોય. શું કામ એને ફરિયાદ ન હોય? બિકોઝ એને ભગવાન ઉપર એટલો વિશ્વાસ ને પ્રેમ હોય કે એના લાઈફમાં એક જ મંત્ર હોય, એવરીથિંગ દેટ હેપન્સ ઇન માય લાઈફ ઇઝ એ લેટર સાઇન્ડ બાય કૃષ્ણ. મારા જીવનમાં જે બી ઘટે છે એ ભગવાનનો સાઇન કરેલો પત્ર છે. એટલે ભગવાનનો સાઇન કરેલો પત્ર, પછી આપણે એમાં શું ચેન્જ કરવાનું? એ ભગવાનનો સાઇન કરેલો પત્ર છે. આજે જે બી થયું, સવારના તમે આજે શું જમ્યા, તમે ખીચડીને કઢી ખાધી કે તમે બટેટા પૌવા ખાધા, તમે કેટલા વાગે ઉઠ્યા, તમારી હારે શું થયું, કોણે તમને શું કીધું, બધું ભગવાને સાઇન કરેલો કાગળ છે. એ ડિવોટીના માઇન્ડમાં એ ભાવ હોય છે એટલે એને કોઈ જાતનો કમ્પ્લેન નથી હોતો. એટલે આજે મેં વિચાર્યું કે આપણા સન્ડે લવ ફીસ્ટ ક્લાસમાં હું એક સ્પેશિયલ 9 પોઈન્ટ્સ આ ચૈતન્ય ચરિતામૃતમ મધ્ય લીલામાં સનાતન ગોસ્વામી હારે વાત કરતાં કરતાં ચૈતન્ય મહાપ્રભુ આ 9 લક્ષણના બારામાં ચર્ચા કરે છે. અને આ ભક્તિ રસામૃત સિંધુ, ભક્તિ રસામૃત સિંધુનો શ્લોક છે. મારી યારે તમે બધા બોલજો અને આજે આપણે એના ઉપર ચર્ચા કરીશું કે કેવી રીતે ખબર પડે. આ બધા ગુણ તો બધા બહુ લોફટી છે, એટલે બહુ બધા હાઈ છે, પણ હાઈ હોય તો બી આપણને ખબર તો રહેવી જોઈએ કે આપણે જઈએ છીએ ક્યાં. પહોંચી શકશું કે નહીં અલગ વાત છે, પણ ખબર તો પડે કે આપણે કયા સ્થિતિ ઉપર આપણે પહોંચવાનું છે. આ શ્લોક હું બોલીશ, મારી હારે બોલજો. शान्तिरव्यर्थकालात्वं शान्तिरव्यर्थकालात्वं विरक्ति मानशून्यता विरक्तिमान आशाबन्धसमुत्कण्ठा आशाबन्धसमुत्कण्ठा नामगाने सदा रुचि आसक्ति तद्गुणाख्यान प्रीति तदवसति स्थले इति आदयो अनुभवस्य जत भावांकुरे जने. ભક્તિ રસામૃત સિંધુનો શ્લોક છે. 9 ગુણ બતાડ્યા છે કે કેવી રીતે ભક્તમાં જ્યારે ભક્તિમાં આગળ વધે છે ત્યારે આ 9 ગુણ એ ભક્તમાં દેખાઈ આવે છે. તો સૌથી પ્રથમ ગુણ કીધો છે શાંતિ. કેવી રીતે ખબર પડે કે ભક્ત ભક્તિમાં આગળ જાય છે? શાંતિ, એકદમ એના મનમાં શાંતિ હોય છે. એટલે શાંતિ એટલે કેવી શાંતિ? આપણે જોઈએ છે હરિદાસ ઠાકોરને કેટલા માર્કેટ પ્લેસમાં એમને ઘોડાથી મારેલા, પણ એમના મનમાં શાંતિ. આપણે જોઈએ અંબરીશ મહારાજને તો કાંઈ મિસ્ટેક નથી, તો બી દુર્વાસા મુનિ એમની પાછળ એક ભૂતને મોકલે છે કે પ્રેતને મોકલે છે,
તો બી આપણે ભાગવતમાં આવે છે કે અંબરીશ મહારાજ એક પગ બી પાછળ નથી મૂકતા, બસ આમ જ ઊભા રહે છે, ભગવાન ઉપર વિશ્વાસ. આપણે જોઈએ સીતા માતા, અશોક વાટિકામાં જ્યારે સીતા માતાને હનુમાન મળવા ગયા હતા ત્યારે હનુમાને પૂછ્યું સીતા માતાને કે માં શું આપું રામને મેસેજ, તમે કેમ છો? એટલે સીતા માતાએ કેટલી સરસ વાત કીધી કે સુનો હનુમંતા વિપત્તિ પ્રભુ સોય જગત તવ ભજન સ્મરણ ના હોય. હનુમાન, આ વિપત્તિ નથી, એકચ્યુઅલ વિપત્તિ તો એ છે જ્યારે આપણે ભગવાનનું નામ ભૂલી જઈએ. આ તો બધું બધું ટેમ્પરરી છે. જો ભક્તને આ સમજણ હોય છે કે લાઈફમાં જે નાના મોટા ઉતાર ચઢાવ આવે છે, કોઈ યારે મન દુઃખ થઈ ગયું, કંઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થઈ ગયા, તબિયત ખરાબ થઈ ગઈ, આ બધું ટેમ્પરરી છે. પણ અગર આપણે ભગવાનનું નામ ભૂલી જઈએ છીએ તો આ બહુ પ્રોબ્લેમેટિક છે. બિકોઝ ભગવાનનું નામ ભૂલી જશું તો પછી અહીંયા જ આ જન્મ મૃત્યુ જરાવેદી ચક્રમાં આ શરીરથી ઓલા શરીર, ઓલા શરીરથી આ શરીર આપણે આટા માર્યા કરશું. એટલે આ જ મોટી વિપત્તિ છે. એટલે ભક્તને આ સમજણ છે એટલે તાત્કાલિક જે અસુવિધાઓ હોય છે એમાં એમને કાંઈ ફરક પડતો નથી. તો મને યાદ આવે છે પ્રભુપાદજી જ્યારે વૃંદાવનમાં હતા ત્યારે માયાપુરમાં એક ઘટના ઘટી. માયાપુરમાં શું થયું કે મુસ્લિમ લોકો આપણી જે જમીન હતી એમાં આપણી કંઈ ગાયો હશે ને આપણી ગાય કંઈક એમના જમીન બાઉન્ડ્રીમાં ક્રોસ કરીને વયા ગયા હશે, તો આ લોકોએ આપણી ગાયને કંઈક શોર્ટ કરી નાખી. તો પછી આપણા ભક્તોને બી ગુસ્સો આવ્યો અને પછી બધું બહુ ઝઘડા થયા હતા. તો એટલું બધું ઝઘડા થયા કે પછી કૃષ્ણનગરથી પોલીસ આવેલા અને પછી પોલીસ આવીને આપણા જે ભક્તો એને હેન્ડકફ કરી અને આમ ડ્રેગ કરતાં કરતાં પોલીસ સ્ટેશન લઈ ગયો. તો માયાપુરમાં આ બધું થયું એટલે પ્રભુપાદને વૃંદાવનમાં કોલ આવ્યો કે પ્રભુપાદ આવું બધું થાય છે. ત્યારે આ લોકો બધા બહુ યંગ હતા, 19 યર્સ, 18 યર્સ, 20 યર્સ, બધા અમેરિકાથી આવેલા, ઇન્ડિયામાં કંઈ બધું જાણકારી બી નથી. પ્રભુપાદને આંખમાં આંસુ આવી ગયા કે આ લોકો કેટલું સહન કરે છે, મારી માટે કેટલી તકલીફ આ લોકો લે છે પ્રચાર કરવા માટે, આ લોકોને ભાષા બી નથી આવડતી. તો આમ પ્રભુપાદને દુઃખ થયું, રડ્યા અને પછી થોડી વાર પછી જે બી એનું સોર્ટ આઉટ કરવાનું હશે બધું કર્યું અને પછી પ્રભુપાદ અંદર ગયા અને પછી ભાગવતમ ટ્રાન્સલેશન કન્ટિન્યુ. અને ઈ દોરાન જે આટલી વિપત્તિની સિચ્યુએશન હતી એ દોરાન પ્રભુપાદે શું ટ્રાન્સલેટ કર્યું? ભાગવતમનું 10મ સ્કંદ, દામોદર લીલા. અને હવે આપણે જ્યારે દામોદર લીલાનું ટ્રાન્સલેશન વાંચીએ તો આપણે સમજાય બી નહીં કે પ્રભુપાદના માઇન્ડમાં કેટલી બધી ટેન્શન હશે એ મોમેન્ટમાં. કેટલી સરસ રીતે પ્રભુપાદ દામોદર લીલાનું બધું ઇન્ટરપ્રિટેશન એ બધું પરપટ ને બધું આપે છે. એટલે એક ભક્ત હોય ને એનું હૃદય ને એનું મન કેવું હોય, ઊંડો સરોવર જેવું હોય. ઊંડા સરોવરમાં તમે પથ્થર ફેંકો, ઉપર રિપેલ્સ થાય તો નીચે કાંઈ ન થાય, કાંઈ ન હલે. ભક્તનું મન એવું ઊંડું હોય. હા, કોઈ પરિસ્થિતિ થાય તો એક ટેમ્પરરી, હા ભાઈ આમ નહીં ને આમ કરો, આમ નહીં ને આમ કરો, પણ અંદરથી વિચલિત ના થાય, અંદરથી એની ભક્તિ તો એ કન્ટિન્યુ જ કરે. તો કેવી રીતે ખબર પડે? એક આપણે કહીએ ને સિનિયર ડિવોટી, આ ડિવોટીની ડિવોટી, કેવી રીતે ખબર પડે છે કે આ ભાઈ સિનિયર એટલે કેટલા વર્ષ થયા એની દીક્ષા લઈને? ના, સિનિયર એટલે કેટલી બી બહારની પરિસ્થિતિમાં હલચલ હોય એના અંદરમાં શાંતિ છે, એના અંદરમાં કોઈ હલચલ નથી. બસ એને જે કરવાનું હશે એ કરશે. એમ નથી કે કોઈ સિનિયર ડિવોટી છે એટલે ભાઈ કામથી આપણે ભાગીએ. ના, જે કરવાનું હોય છે કરશે, પણ અંદરમાં એટલે ભગવાન તો કહે છે ને 12મા અધ્યાયમાં બહુ સરસ 36 ક્વોલિટીઝ ભક્તની આપે છે. એમાં ભગવાન કહે છે કે જે મારો ભક્ત હોય એ કોઈને તકલીફ આપે નહીં અને એને કોઈ તકલીફ આપે તો બી એને કાંઈ અંદરમાં થતું નથી, બિકોઝ એ ભગવાન હારે જોડાયેલો હોય છે. જેમ આજકાલ આપણે છોકરાઓ બધા ઓલ ધ ટાઈમ ઓલા ઇયરફોન લઈને હોય છે ને, આપણે કેટલી બી રાડ પાડીએ, શું કીધું એમ આવે પાછા 10 મિનિટ પછી. એટલી વાર આપણે બોલાવ્યું હોય, શું કામ? બિકોઝ એને કાંઈ સંભળાતું જ નથી, તો એને ઇયરફોનમાં છે. એવી રીતે ભક્ત એના ભગવાનના પ્રેમમાં એટલું બધું છે એને કંઈ સંભળાતું જ નથી બહાર શું થાય છે, એને કંઈ ફરક જ નથી પડતો, એ એના ભગવાન હારે લીન છે. તો શાંતિ, આ સૌથી પ્રથમ ક્વોલિટી છે શાંતિ. તો આપણને પોતાને ખબર પડશે કે આપણે ભક્તિમાં આગળ વધીએ છીએ ને તો આપણો સ્વભાવ બી બદલતો જશે. ધીરે ધીરે આપણે બી શાંત થઈ જશું. એટલે જ્યારે ભગવાન ભક્તિમાં આવ્યા ને પહેલાં આપણે ટાઈમ બોમ્બ હોઈએ છીએ, બસ થોડું બતાવે એટલે આપણે આમ બસ બોમ્બ ફૂટવા માટે તૈયાર. પછી ધીરે ધીરે આપણે પ્રેશર કુકર થઈ જાય. પ્રેશર કુકરની સીટી કેવી રીતે હોય? આમ 2 વાગે પછી આમ એકદમ શાંત થઈ જાય. એટલે આપણે જ્યારે ભક્તિમાં આગળ વધીએ તો આપણે ધીરે ધીરે શાંત થઈ જાય. હવે પહેલાં જેમ આપણે રિએક્ટ કરતા કોઈ પરિસ્થિતિમાં, હવે એવું રિએક્ટ નથી કરતા. હવે ઘણું રિએક્શન આપણું ઓછું થઈ ગયું છે. તો આ એક સિમ્ટમ છે શાંતિ. ત્યાર પછી હજી એક સિમ્ટમ આવે છે શાંતિ અવ્યર્થ કાલાર્થ.
હજી એક વસ્તુ, શું કામ ભક્ત શાંત હોય છે? બિકોઝ એને સતત ભગવાનની ઉપસ્થિતિનો શું કહેવાય છે, ફિલિંગ, ગુજરાતીમાં શું કહેવાય, અનુભવ છે. મને છે ને બહુ ગમ્યું તમારા ગેસ્ટ હાઉસમાં છે ને, ત્યાં બધી જગ્યાએ લખ્યું છે સીસીટીવી સર્વેલન્સ, સીસીટીવી. મને વિચાર આવ્યો, હું વિશાખાપટ્ટનમ જઈશ ને તો અમારા ગેસ્ટ હાઉસમાં ને મંદિરમાં બધી જગ્યાએ લગીશ that યુ આર અંડર કૃષ્ણા સીસીટીવી સર્વેલન્સ, યુ આર અંડર કૃષ્ણા સીસીટીવી. પછી બધા સરખી રીતે બિહેવ કરશે. આમ સીસીટીવી લખ્યું હોય તો આપણે આમ કેટલા ગભરાય કે અરે અમને કેમેરામાં જોવે છે. ભગવાન આપણને સતત કેમેરામાં જોવે છે. એટલે મને બહુ સારો વિચાર આવ્યો. તો હું હવે વાઇઝાગમાં જઈને લખવાની જ છું કે યુ આર અંડર કૃષ્ણા. અને સાચે આપણી મંદિરમાં અને બધી જગ્યાએ આ લખ્યું રહેવું જોઈએ. આપણને તો એમ જ થાય છે કે આ મંદિરમાં આવીશ ને તો નીલમાધવ જોશે તો બરાબર વ્યવહાર કરશે, પણ નીલમાધવ તો તમે ઘરમાં છો ત્યારે બી જોવે છે તમારી સાથે, તમે દુકાને બેઠા હોય છે ત્યારે બી જોવે છે નીલમાધવ. નીલમાધવ તો સતત આપણને જોવે છે. આપણે સતત કૃષ્ણના સીસીટીવી સર્વેલન્સમાં છે. એટલે ભક્ત શાંત રહે છે, બિકોઝ એને ખબર છે કે હવે કોઈ, હવે જો તમે લોકો તમારે મને પર 2-3 કેમેરા મૂક્યા છે એટલે મને કેટલું આમ કેરફુલ રહેવું પડે કે મારે બધું બરાબર છે કે નહીં, બરાબર છે. એટલે એવી રીતે આપણે અગર કન્ટિન્યુઅસલી ભાવનામાં રહીએ ને કે કૃષ્ણ જોવે છે, કૃષ્ણ જોવે છે, તો આપણા વ્યવહારમાં, વાણીમાં, મનના ભાવમાં બધામાં ફરક આવશે. નથી ફરક આવતો એટલે આપણે કૃષ્ણનો અનુભવ જ નથી કરતા. આપણે બધાને કહીએ છીએ કે નીલમાધવ મૂર્તિ નથી, સાક્ષાત બ્રજેન્દ્ર નંદન, પણ સાચી એવી ફિલિંગ હોય તો આપણા વ્યવહારમાં કેમ ચેન્જ નથી આવતો? નીલમાધવ સતત આપણને જોવે છે. તો ભક્તનો સૌથી પ્રથમ ગુણ શાંતિ. સેકન્ડ ક્વોલિટી ભક્તનો અવ્યર્થ કાલાત્વ. આપણે ભક્તિમાં આગળ વધીએ ને તો સેકન્ડ ગુણ આપણામાં શું આવે? આપણે સમય વ્યર્થ કરવો ન ગમે. આપણે બહુ પાક્કા થઈ જઈએ સમય, ના ના મારે સમય તો મારો ના, ટાઈમ તો બહુ, ઇંગ્લિશમાં એક કહાવત છે, ટાઈમ ઇઝ કૃષ્ણાઝ બિગેસ્ટ ગિફ્ટ એન્ડ માયાઝ બિગેસ્ટ વેપન. ટાઈમ જે હોય છે એ કૃષ્ણની સૌથી મોટી ભેટ છે અને માયાનું સૌથી મોટું હથિયાર છે. એટલે સમય નષ્ટ નહીં કરવાનો, બિકોઝ સમય એકવાર જે વયો જાય છે એ પાછો આવતો નથી. આજે આપણે મનુષ્ય શરીર મળ્યું છે, આ હાથ પગ ચાલે છે, જે કે છે બોલે છે એ સમજાય છે, સંભળાય છે, તો એની આપણે આને બેનિફિટ લેવાનું છે અને આને 100% બેનિફિટ લઈને ભગવત ધામ પાછા જવાનો પ્રયત્ન કરવાનો છે. પાછો આવો ચાન્સ મળશે કે નહીં, પાછું આવી પરંપરા જોડી શકશું કે નહીં, પાછું મનુષ્ય ભાવ મળશે કે નહીં. 84 લખ યોનિમાં ફરી ફરીને આપણે એકવાર આજે મનુષ્ય જન્મ મળે છે. આપણા લાઈફમાં બી જુઓ, સેલફોન, તમે કોઈની યારે વાત કરતા હોય, તમારું નામ શું છે? દર્શન. હા, જો મારી સેલમાં 100% ચાર્જ હોય અને દર્શન પ્રભુ ફોન કરે તો હું કેવી રીતે વાત કરું? હા બોલો દર્શન પ્રભુ, હા બરાબર છે. હવે મારા સેલમાં ખાલી 2% ચાર્જ હોય તો દર્શન પ્રભુ બોલો, જલ્દી જલ્દી બોલો જરા, ચાર્જ પતી જવાનું છે, હા તમે પૂછી ગયા. કેટલું ચેન્જ થઈ જાય. 100% ચાર્જમાં તમે કેવી રીતે વાત કરો છો અને 2% ચાર્જ હોય ત્યારે તમે કેટલા ગભરાવ છો કે 2% જ છે ફોન, હવે ચાર્જ મારો ડેડ થઈ જવાનો છે, જલ્દી બોલો તમારે શું બોલવું છે. એટલે આપણને ખબર જ નથી, આપણને આ અનુભવમાં જ નથી કે ખબર નથી કેટલા % ચાર્જ બાકી છે આપણા હ્યુમન બોડીમાં. ક્યારે બી ચાર્જ ખતમ થઈ જશે, ક્યારે બી આ શરીર લઈને વયો જશે યમરાજ. એ ટેન્શન નથી એટલે આપણે બહુ આરામથી સમય નષ્ટ કરીએ છીએ. આજે નહીં ને કાલે કરશું, કાલે નહીં ને પરમ દિવસે કરશું. इतनी भी कैसो आज करे सो कल कर, कल करे सो परसों, इतनी भी क्या जल्दी है जब जीना है परसों. એ આપણે મેન્ટાલિટીમાં છે, બિકોઝ આપણને ટેન્શન જ નથી કે ક્યારે બી ટાઈમ પતી જશે. એકચ્યુઅલી ડેથ ઓલ ધ ટાઈમ આપણી હારે છે, પણ દેખાતું નથી ને એટલે આપણને ટેન્શન નથી. દેખાય ને, વિચારો ભગવાન આપણને એવી રીતે જન્મ આપ્યો હોય કે અહીંયા આપણે કેમ લાકડી મૂકેલી હોય ને અહીંયા આમ ચાકુ હોય ને ચાકુ આપણી પાસે આમ જ હોય, તો આપણે કેવી રીતે લાઈફ જઈએ? અરે મારે આમ થોડું કામ કરીશ તો ચાકુ, થોડું કામ કરીશ તો, પણ દેખાતું નથી એટલે આપણે બહુ આરામમાં છે. મને યાદ છે હું જ્યારે નાની હતી કોલેજમાં, બહુ સરસ એક નોવલ વાંચેલી મેં, વેન ધ વર્લ્ડ કોલાઇડ્સ, ફિક્શન નોવલ હતી. એમાં શું સ્ટોરી હતી કે સાયન્ટિસ્ટ, બધી આખી ફિક્શનલ સ્ટોરી, એટલે કાંઈ હકીકત નહીં, ખાલી કે એક સાયન્ટિસ્ટે કીધું કે જે અર્થ પ્લાનેટ છે 2 મહિનામાં ડિસ્ટ્રોય થઈ જવાનું છે. એક મોટો બીજો રેડ કલરનો પ્લાનેટ એકદમ પાસે પાસે આવશે અને 2 મહિનામાં આખો પ્લાનેટ ડિસ્ટ્રોય થઈ જશે અને બધા મરી જવાના છે. તો જેમ આ બધું ન્યૂઝપેપરમાં આવ્યું, પહેલાં તો કોઈએ વિશ્વાસ ન કર્યો અને પછી સાચે રેડ કલરનો ગ્લોબ દેખાણો અને જેમ દેખાણો એટલે બધા ગભરાયા
કે આપણે તો હવે આપણી પાસે ખાલી 2 મહિના જ છે એટલે બધાનો વ્યવહાર ચેન્જ થઈ ગયો. જેને કોઈની પાસે લોન હોય એને પાછા આપવા ગયા તો કે ભાઈ નહીં હવે પાછું લઈને હું શું કરું, તમારી પાસે રાખો, 2 મહિના જ છે, આપણે તો મરી જવાના છે. પછી જે જેલના કેદી હતા એને બધાને છોડી દીધા કે ભાઈ હવે આ લોકોને શું કામ દૂર કરવા, મા બાપ પાસે જાઓ રહો. પછી બધા જે એનઆરઆઈ હતા અમેરિકા ને કેનેડા વયા ગયા બધા પાછા આવી ગયા. 2 મહિના જ છે, મા બાપ હારે રહી લઈએ. બધું ઘર લોક કરવાનું બધાએ બંધ કરી નાખ્યું કે ભાઈ શું લઈ જશે તો લઈ જાઓ, 2 મહિના જ છે. અને પછી હોટલમાં ગયા તો બધા કે આવો ખાઓ, બિલ પે કરવાની જરૂરત નથી, 2 મહિના જ છે, અમારી પાસે કેટલું બધું પડ્યું છે, બધા ખાઓ મજા કરો. આખું એકદમ શું કહેવાય અયોધ્યાની જેમ બની ગયું બધું. બધા એટલા પ્રેમાળ, બધા એકબીજાને પ્રેમ કરે ને વળગે ને તમે ખાવ ને હું ને તમે લો ને એટલો આનંદ એકદમ. 2 મહિના શું કામ એ બધું ચેન્જ થયું? બિકોઝ બધાને ખબર પડી ગઈ કે આપણે તો ટેમ્પરરી છે, આપણી પાસે બહુ ટાઈમ છે નહીં, તો બધા હારે આપણે સારી રીતે રહીએ. પણ પછી થયું શું કે 1 મહિના પછી જે રેડ કલરનો ગ્લોબ જે પાછો આવતો હતો એ દૂર વયો ગયો. અને પછી સાયન્ટિસ્ટે કીધું કે ના ના આ બધું હવે ફિટ હશે, બધું પાછું વહી ગયો, બધા જીવવાના જ છો. હતી ગયું બસ, પાછો બધાનો વ્યવહાર ચેન્જ થઈ ગયો કે અરે આપણે પરમનન્ટ, મારા પૈસા આપ, મારું આ તો આપણી આ મારી પ્રોપર્ટી છે, બસ ઝઘડા બધા સ્ટાર્ટ થઈ ગયા. સો એટલે સમજવાની વસ્તુ એ છે કે અગર આપણે સાચે સમજીએ છીએ કે આપણે આ શરીર નથી, આત્મા છે, આપણે ટેમ્પરરી છે, ક્યારેય બી શરીર છોડવાનું, એ આપણે હકીકતમાં આપણે અંદર ઉતારીએ તો આપણું જીવન બહુ સુંદર થઈ જાય. બિકોઝ આપણને ખબર પડે કે આ બધું ટેમ્પરરી છે, મારે આની હારે બગાડીને શું કરવાનું છે, હું કેટલા દિવસ છું આ શરીરમાં મને બી ખબર નથી. તો એટલે જે ભક્ત હોય છે અવ્યર્થ કાલક, કોઈ દિવસ એમની ટાઈમ વેસ્ટ નથી કરતો. આ એક ગુણ છે. તો ફર્સ્ટ ગુણ શું કીધું? શાંતિ. જે ભક્ત હોય છે હંમેશા શાંત. સેકન્ડ ગુણ કીધું અવ્યર્થ કાલાત્વમ. થર્ડ ક્વોલિટી છે વિરક્તિ. વિરક્તિ જે ભક્તિમાં આવે છે એ પોતાની મેથે નેચરલી ધીરે ધીરે વિરક્ત થઈ જાય છે સંસારથી. એને કોઈ ફોર્સ નથી કરતો, પોતાની મેથે ભગવાન ઉપર પ્રેમ વધે છે અને ભૌતિક સંસારિક વસ્તુઓ ઉપર પ્રેમ ઘટે છે. આ એક નેચરલ સિમ્ટમ છે. જે મારા નાના છોકરાઓ દર્શન, જ્યારે નાનો હતો ત્યારે ઓલા ગાડીમાં રમતો, નાની ઓલી હોય ને આમ કાર આમ કરીને, હવે રમે છે. કેમ? તને વૈષ્ણવ પ્રભુએ ના પાડી રમવાની? ના માતાજી કોઈ ના નથી પાડી, પણ હવે મને નથી ગમતું રમવું. કોઈ ના નથી પાડી. એવી રીતે જે ભક્ત હોય છે એને કોઈને ના નથી પાડતું, પણ હવે એને નથી ગમતું. હવે એને નથી ગમતું કંઈક બહાર ફરવાનું. એને હવે એમ થાય છે કે ના સન્ડે એટલે હું નીલમાધવ પાસે આવું. હવે એને નથી ગમતું બહાર ખાવું. એને હવે કે ના પીઝા આપણે મંદિરના ગોવિંદાસના ખાવાના. ઓટોમેટિકલી જ્યારે ભક્તિ વધે છે તો સંસાર અગમતો નથી થતો, પણ સંસારને સરખી રીતે જોવાની આંખો મળે છે. હવે સંસાર ભગવાનનો લાગે છે. પહેલાં એમ લાગતો કે આ સંસાર મારા આનંદ માટે છે. હવે એમ થાય કે ના આ ભગવાનના આનંદ માટે છે. મને આ શરીર મળ્યો છે ભગવાનની સેવા કરવા માટે. એટલે સંસારને નફરત નથી કરતો, પણ હવે એ સંસારને ભગવાનનો માનીને વ્યવહાર કરે છે. બસ એ જ ડિફરન્સ આવે છે. એટલે થર્ડ ક્વોલિટી છે વિરક્તિ. કોઈ કહેતું છે આમ નોર્મલ તમને એક્ઝામ્પલ આપું તો છોકરાઓને એમ ન થાય, ઓલા જ્યારે નાના હોય ત્યારે પેલું ક્રિકેટ રમવું બહુ ગમે ને બધા ફ્રેન્ડ્સ હારે, પછી મમ્મી બોલાવતી હોય તો બી આવે નહીં કે ના ના હું તો મારા ફ્રેન્ડ્સ હારે રમું છું. પછી થોડો મોટો થાય એટલે પછી થોડું ફોન જોવા માંડે, પછી ગર્લફ્રેન્ડ થાય ને પછી ગર્લફ્રેન્ડ થાય તો પોતાની મેથી પછી એને ક્રિકેટ રમવું નથી ગમતું. હવે એમ થાય કે પેલા તને બહુ ગમતું ક્રિકેટના, હવે આની હારે વાત કરવું છે. જેમ એની ઉપર પ્રેમ વધે છે એમ દોસ્તો જે હોય છે એના ઉપર પ્રેમ ઘટે છે. ઓટોમેટિકલી થાય છે. એ રીતે જ્યારે આપણને કૃષ્ણ ઉપર પ્રેમ વધે છે ઓટોમેટિકલી મેટિરિયલ વસ્તુ ઉપર ધીરે ધીરે પ્રેમ ઘટે છે. એના માટે કંઈ ડિફરન્ટ પ્રયત્ન કરવો નથી પડતો, બસ થઈ જાય છે. હવે ભગવાન જ વાલા લાગે છે, ભગવાનના ભક્તો જ ગમે છે. ઇનફેક્ટ મને યાદ છે અમે જ્યારે મારા નવા લગ્ન થયા ને તો 1997માં લગ્ન થયા તો અમે લોકો ગયા હતા યુરોપ ને અમેરિકા ને બધે અમે ગયા હતા. તો 1 મહિના અમે યુરોપમાં હતા. 1 મહિના કોઈ ઇન્ડિયન બહુ દેખાણું નહીં. અને પછી અમે યુરો રેલમાં એક એમ્સ્ટરડેમથી ક્યાંક જતા હતા અને રસ્તામાં એક ગુજરાતી મળી ગયા. અને પછી એમની પાસે ઓલા ખાખરા હતા, અને પછી આપણે ગુજરાતી ને ખાખરા એટલે હું તો એટલી ખુશ એકદમ. પછી બહુ વાર 1 કલાકની જર્ની હતી અને ઘણી બધી વાતો કરીને બધું ઘણું. તો પછી 1 કલાક પછી જ્યારે એ ઉતરી ગયા, એમને જે સ્ટોપ આવ્યો તે હસબન્ડ વાઈફ આવ્યા હશે કંઈ હનીમૂનમાં, પછી એ લોકો ઉતરી ગયા. એટલે પછી પ્રભુજી મને કહેતા હતા કે તને 1 મહિનો મેં યુરોપ ફરાવ્યો, મને કોઈ દિવસ આવી સ્માઇલ આપી નહીં, તારા ગુજરાતી બેનને બહુ સરસ સ્માઇલ આપી દે. નીકળી લોકો મારા ગુજરાતી.
પછી મને પ્રભુજી કહેતા હતા કે ના ના, એવું મારા ગુજરાતી એવું નહીં, આપણે હવે ભક્ત છીએ. અને પછી મેં જોયું મારા લાઈફમાં 97 98માં ગુજરાતી એવું બહુ હતું કે અમારા ગુજરાતી અમારા. પછી ધીરે ધીરે એમ થયું કે ના, ગુજરાતી નહીં, અમારા ડિવોટીસ. કોઈ તિલક કરીને હોય, ગુજરાતી હોય કે તેલુગુ હોય કે બસ આપણા ઇસ્કોન. પણ હવે મારો જીવનનો એ ગોલ છે કે ના, જે તિલક કરેલો ને ઇસ્કોન નહીં, બધા જીવોને પ્રેમ કરવાનો છે, ઇક્વલી પ્રેમ કરવાનો છે. એ આપણા લાઈફનો ગોલ છે. એ બી ડિસ્ટિંક્શન આપણે છોડી દેવાનું છે કે આ ડિવોટી છે ને આપણે પ્રેમ કર્યા. બધામાં ભગવાન છે, ભગવાનના જ બધા અંશ છે. આપણે એ લેવલ ઉપર આપણે બધાએ પહોંચવાનું છે. તો સૌથી પહેલાં શાંતિ, સેકન્ડ અવ્યર્થ કાલાતું, થર્ડ વિરક્તિ, ત્યાર પછી છે માનશૂન્યતા. ભક્તિમાં જ્યારે આપણે આગળ વધીએ છીએ તો ધીરે ધીરે માનશૂન્યતા એટલે મને માન જોવે છે, મને માન જોવે છે, એ ઈચ્છા ખતમ થઈ જાય. શું કામ ખતમ થઈ જાય? બિકોઝ ભગવાન પાસેથી એટલો પ્રેમ મળે કે પછી આ સંસારની આ માન ને આ નાની નાની વસ્તુઓમાં કોઈ બહુ ઇન્ટરેસ્ટ આવે નહીં. તો તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમે તમારા બોસે કીધું કે તમારી સેલરી વધારી નાખું છું. આજથી તમારી સેલરી 10,000 મેં વધારી નાખી. તમે ઘરે આવ્યા હોય, 10,000 સેલરી વધી ગઈ, તમે એકદમ ખુશમાં. તમારી કામવાળી બાઈને કંઈક ક્રોકરી સાફ કરતી એના હાથમાંથી ગ્લાસ પડી ગયો, કાચનો ગ્લાસ. તમે એકદમ ગભરાઈ ગઈ, તમે હવે ગુસ્સો કરશો. તમે કહેશો ના ના, કાંઈ વાંધો નહીં, ચાલે, એવું તો થાય કોઈક વાર, કાંઈ વાંધો નહીં, મૂકી દે. હવે તમારી યારે શું થયું? આ 10,000 સેલરી જે વધી છે ને, એમાં તમે એટલા ખુશ છો કે હવે આ નાની નાની વસ્તુ આટલી ખરાબ નથી લાગતી. પણ સપોઝ તમે કંઈક મૂડ ખરાબ કરીને આવ્યા હોય, તમારા બોસે કીધું કે તમારી આજથી સેલરી કમ કરી નાખીશ, કે ભાઈ તમને કામમાંથી અમે નીકાળી દઈએ. પછી તમે ઘરે આવો અને પછી કોઈ વાટકો સ્લીપ થાય, તમારું શું થાય? દિમાગ જાય એકદમ. પછી નાની વસ્તુમાં તમને ગુસ્સો આવે કે આમ શું કામ કર્યું ને આ શું કર્યું ને, રોટલી તો કાચી છે ને આ તો આમ છે ને શાક તો બરાબર બન્યું નથી. તો તમે એટલા ગુસ્સામાં હોય કે તમને બધું દુનિયામાં ખરાબ જ લાગે. આ એ ખરાબ છે ને ઓલી તો બરાબર, તમે આ શું કામ, તમારી બેડશીટ બરાબર, તમે બધા ઉપર ગુસ્સો આવે. બિકોઝ તમે એટલા અંદરથી દુઃખી છો કે તમે બધું એવું. પણ જે તમે અંદરથી સુખી હોય ને ખુશ હોય ત્યારે તમને કેવું લાગે? બધા ગમે. હવે જે વસ્તુ નથી ગમતી એ બી ગમે કે ના, બસ બિકોઝ તમે અંદરથી ખુશ છો. એટલે ભક્તનું શું થાય? એને અંદરથી ભગવાનનો એટલો પ્રેમ મળતો હોય, ભગવાન હારે એટલું રેસિપ્રોકેશન મળતો હોય કે એને સંસારની કોઈ વાહ કરી કે કોઈ તાળી મારી એટલે કાંઈ ફરક હવે પડતો નથી. એટલે ભગવાનનો જ ભારે એટલી આનંદ મળે છે કે તમે તાળી મારશો કે તમે ગાળી આપશો, એને કાંઈ ફરક પડતો નથી. એટલે આ એક ક્વોલિટી આવે ભક્તમાં, માન શૂન્યતા. ઘણીવાર આપણે ઇસ્કોનમાં આપણે હ્યુમિલિટી, વિનમ્ર થવું, વિનય, આ થિયોરેટિકલી સમજીએ છીએ પણ પ્રેક્ટિકલી લેવલ પર આવી નથી શકતા. ઘણીવાર ભાષામાં બી આપણે બોલીએ છીએ પણ અંદરને અંદર આપણી ઈચ્છા છે કે કોઈ આપણને થોડું પ્રેસ કરે, આપણા બારામાં એક બે વસ્તુ સારી બોલે તો બહુ ગમે. મને યાદ છે અમારા ઇસ્કોન મંદિરના એક અધ્યક્ષની પત્ની હતી. અમે મળીએ, કંઈક મંદિરના ઇનોગ્રેશન હોય કે એવું કંઈ હોય તો અમે મળીએ. એટલે તો પછી આમ તો મળવાનું થાય નહીં, અમે અમારા મંદિરમાં ને એ લોકોના મંદિરમાં. તો અમે જ્યારે બી કોઈ મંદિર ઉદ્ઘાટનમાં કે કોઈ પ્રોગ્રામમાં કે માયાપુર કે વૃંદાવનમાં મળીએ ને તો એ માતાજી મારી પાસે આવીને બેસે. પછી માતાજી એમ કે, માતાજી તમે તો કેટલું સરસ પ્રચાર કરો છો ને તમે તો કેટલું સરસ કરો છો પ્રભુપાદને, જો મને જોવો હું તો કાંઈ નથી કરી શકતી. એટલે પછી મને બહુ દુઃખ થાય કે બિચારા આમ કેવું આવું શું કામ બોલો છો? પછી હું અડધો કલાક એમને પ્રેસ કરું. ના ના માતાજી, તમે એવું શું કામ બોલો? તમે કેટલી સરસ ભગવાનની માળા બનાવો, તમે તો કેટલું સરસ ભગવાનનું ડેકોરેશન, તમે તો આમ કરો, તમે આમ. પછી અડધો કલાક હું એને કહું, પછી એને બહુ ગમે. પછી મને થોડા વખત પછી મને સમજાણું કે આ એવરી ટાઈમ મારી પાસે શું કામ આવીને બેસે છે, કે એ બધું આ બોલશે એટલે પછી મારે અડધો કલાક એમનું ગુણગાન કરવું પડશે. એટલે આ વખતે મને મળી આ ખારઘરના ઓપનિંગમાં, મારી પાસે આવીને બેઠા. પછી સ્ટાર્ટ કરીને રામાયણ, માતાજી તમે તો કેટલું સરસ પ્રચાર કરો છો ને હું તો જો કાંઈ નથી. આ વખતે મેં કીધું હા બરાબર, તમે કાંઈ નથી કરતા, કરો કાંઈ, આવું આળસ કરવાનું નહીં, પ્રભુપાદ માટે આપણે કરવું તો જોઈએ ને. બસ પતી ગયું, એમને ચેર ચેન્જ કરીને સામે જઈને બેસી ગયા. તો ઘણીવાર આપણું વિનમ્રમાં બી આપણું કાંઈક હોય કે ભાઈ હું આમ બોલીશ એટલે પછી આ સામેવાળા આમ બોલશે એટલે પછી મારા ઈગોને થોડું પોષણ મળશે, મારા ફોલ્સ ઈગોને થોડી શાંતિ મળશે, ભાઈ થોડું કંઈક કહ્યું મારા બારામાં કંઈક કહ્યું તો મજા આવે. પણ આપણે જ્યારે ભક્તિમાં આગળ વધીએ ત્યારે પછી એની કાંઈ બહુ ઈચ્છા હોતી નથી. બસ પણ ભગવાનના ઓલામાં આપણે આનંદમાં રહીએ છીએ. તો માનશૂન્યતા અને આપણું ઓટોમેટિકલી ને નેચરલી અગર નથી બી થતું તો આપણે એ પ્રયત્નમાં રહેવાનું છે.
થોડી એવી સેવા કરવાની જે બહુ હાઈલાઇટમાં ન હોય, બહુ શોમાં ન આવે, તો ધીરે ધીરે આપણામાં એ વિનમ્ર સ્વભાવ વધે. બહુ ગુરુત્વપૂર્ણ છે, બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ મહત્ત્વ છે. બિકોઝ જેવી રીતે એક આઈસ્ક્રીમને તમે ફ્રીઝરમાં રાખો તો એ આઈસ્ક્રીમની જેમ રહે. તમે આઈસ્ક્રીમને બહાર મૂકો તો શું થાય? આઈસ્ક્રીમ ગળી જાય. એવી રીતે આપણા મનનો બી એક ટેમ્પરેચર બરાબર હોય તો એમાં હરિનામ રહે. મનનો ટેમ્પરેચર બરાબર ન હોય તો એવા હરિનામ ન રહે. એટલે તો ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે? તેનાદપી સુની છે ના તરોરેવા સહિશુના અમાનીના માનદેના કીર્તન્ય સદા હે. તમે અમાનીના માનદેના ત્રિનાદપી સુની છે ના રહેશો તો જ તમે સતતમ કીર્તયંતોમાં કરી શકશો. આપણા મનનું ટેમ્પરેચર અગર અહંકાર ને બધું હશે તો એમાં આપણે સતત ભગવાનનું નામ નહીં લઈ શકીએ. ભગવાનનું નામ સતત લેવા માટે આપણે આ કરેક્ટ ટેમ્પરેચર આપણા મનનો મેન્ટેન કરવો પડે. ઇનફેક્ટ અમે હમણાં ક્યાં ગયેલા? હા, હમણાં પૂના ગયેલી. પૂના ગઈ હતી તો રાધેશ્યામ પ્રભુ ઇન્વાઇટ કરેલા, ભાઈ લેડીઝનો પ્રોગ્રામ હતો. તો એમને કહેતી હતી કે આજે સિનિયર ડિવોટીને આપણે જઈને આરતી આપીએ. અને મેં કીધું પ્રભુજી મને એવું નહીં કરો, બિકોઝ હું ક્યાંય પાછળ ઊભી હોઉં પછી જે આરતી આપવાવાળા હોય બધાને આમ આમ કરીને બધા જે ઇસ્કોનમાં નવા હોય એમને તો બિચારાને ખબર બી ન હોય કે એવી રીતે આરતી ન લેવાય, પહેલાં સિનિયર ડિવોટીએ લેવી જોઈએ. ને એવું શું થાય ને, આપણા ડિવોટી શું કરે, એકદમ શું કહેવાય, બહુ રિજિડ થઈ જાય, બહુ રિજિડ થઈ જાય. હું જોઉં છું આમ આરતી લઈને ભગવાન પાસેથી આવે ને પછી બિચારા નવા માણસો બિચારા આમ આવે, આમ હળહળ કરે ને એટલે સિનિયર ડિવોટીને આપવાનું છે. પછી જઈને કોઈ સિનિયર ડિવોટીને ગોતે, પછી એને આરતી આપે, પછી એની પછી જે સિનિયર હોય, પછી એની પછી જે સિનિયર, બધાને ગોતીને આરતી આપે. એમાં કેટલો સમય નષ્ટ થાય છે. એની કરતાં જે સામને ઊભો હોય એને આપો ને ખતમ કરો. જે બિચારો આરતી આપવાવાળો હોય એને કેટલું બિચારાને યાદ રાખવું પડે છે કે ભાઈ આને 97માં દીક્ષા લીધેલું, આને 2000માં લીધી, આને 2002માં લીધી, એવું બધું કેટલું બધું કરવું પડે. અને પછી છે ને એવી જે આપણે આજે આદત કરીએ છીએ ને એમાં ઘણાને હટ બી થાય પાછું. જો તો આને આરતી પહેલાં આપી દીધી, હવે હું આની કરતાં સિનિયર છું. અને એવું બધું આપણે કેટલી બધી વેસ્ટ વસ્તુઓમાં આપણો ટાઈમ નષ્ટ કરીએ છીએ, રાઈટ. જેને આપણે તો ભગવાનની આરતી લેવાની છે. તો એવી એવી નાની નાની વસ્તુઓ આપણે છોડવાની છે. માન શૂન્યતા એટલે કે ભાઈ હું લખું છું યોર હમ્બલ સર્વન્ટ, એમાં માન શૂન્યતા નથી થતી. નાની નાની વસ્તુમાં નથી, મને તમે લાસ્ટમાં આપજો આરતી, મને કાંઈ નથી, મને લાસ્ટમાં આરતી લઈશ, કાંઈ વાંધો નહીં, નીચે બેસી જઈશ, કાંઈ વાંધો નહીં, મને પછી આપજો, કાંઈ વાંધો નહીં. એવી નાની નાની વસ્તુ આપણે કરશું તો આપણે ધીરે ધીરે આપણે આ માન શૂન્યતાના લેવલ ઉપર આવશું. અને પછી નેક્સ્ટ ક્વોલિટી છે આશાબંધ. આશાબંધ મને જે ભક્ત હોય છે એને એટલો વિશ્વાસ હોય છે કે કૃષ્ણ જે બી કરે છે એ મારા સારા માટે જ કરે છે. એને કોઈ વસ્તુ સમજાય કે ન સમજાય, એને વિશ્વાસ છે કે આ વસ્તુ મને હમણાં સમજણ નથી પડતી પણ મને પછી સમજ પડશે કે હા કેમ મારી માટે સારું હતું. ભગવાન કોઈ દાડો કોઈનું ખરાબ કરતા જ નથી. બસ ત્યારે આપણને સમજણ નથી પડતી, પછી કોઈક વાર કોઈ વસ્તુ 15 વર્ષ પછી સમજાય છે કે આ મારા માટે સારું જ થયું. પણ આપણે પેશન્સ નથી રાખી શકતા, શાંતિ નથી આપણામાં. ત્યારે ને ત્યારે આપણે બધું રિઝલ્ટ જોઈએ છે. જે ડિવોટી હોય છે હંમેશા આશા કરે, પોઝિટિવ એટીટ્યુડ નથી, એની સ્પિરિચ્યુઅલ સર્ટેનિટી છે. એને વિશ્વાસ છે કે કૃષ્ણ મારું કોઈ દિવસ ખરાબ કરી જ ન શકે. પોઝિટિવ એટીટ્યુડ અલગ વાત છે. બધા હમણાં સેલ્ફ હેલ્પમાં હોય છે ને, કીપ પોઝિટિવ એટીટ્યુડ એન્ડ બી પોઝિટિવ. આપણે પોઝિટિવ નથી, આપણે કૃષ્ણ ઉપર વિશ્વાસથી પોઝિટિવ છે કે કૃષ્ણ મારા ભગવાન છે અને કૃષ્ણ આખા દુનિયાના માલિક છે અને એ મને પ્રેમ કરે છે. અને કોઈ મોટું માણસ આપણે યારે કોન્ટેક્ટમાં તો આપણે કેટલા આપણે ઉત્સાહિત થઈ જઈને આપણે કેટલા કોન્ફિડન્ટ. હું તો છે ને આમને ઓળખું છું, ચીફ મિનિસ્ટર ઓફિસમાં આપણે એક ફોન કરીએ ને તો આપણે બધાને ત્યાં ઓળખીએ. આપણે કેટલું બધું આપણને ઉત્સાહ આવે છે. એ તો ખાલી આ એક નાના દેશના, એક નાના સ્ટેટના ચીફ મિનિસ્ટર છે. ભગવાન તો આખી દુનિયાના માલિક છે ને એ આપણને ઓળખે છે અને એ આપણી હારે હોટલાઇનમાં છે અને આપણી હારે જ ફરે છે અને આપણા હૃદયમાં જ બેઠા છે અને આપણને પ્રેમ કરે છે અને આપણને મદદ કરવા માટે રેડી છે. પછી શું કામ, કેનું દુઃખ છે આપણે? તો જે ભક્ત હોય છે હંમેશા આશા કરે, હા ભગવાન મારી રક્ષા કરશે. હમણાં સ્ટુડન્ટ્સને મેં એક મંત્ર આપ્યો મારા 3 દિવસ પહેલાં એક કોલેજ પ્રોગ્રામમાં. મેં કીધું ટુડે ઇઝ ડિફિકલ્ટ, ટુમોરો ઇઝ વેરી ડિફિકલ્ટ, બટ ડે આફ્ટર ટુમોરો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇઝી. ડોન્ટ સુઇસાઇડ નાવ. આજે મુશ્કેલ છે,
કાલે બહુ મુશ્કેલ છે, પણ પરમ દિવસે બધું આસાન થઈ જવાનું છે. આજે આત્મહત્યા નહીં કર, થોડું પેશન્સ રાખ. લાઈફમાં બધી વસ્તુ ચેન્જ થયા કરે છે, કોઈ વસ્તુ કોન્સ્ટન્ટ રહેતી નથી, કોઈ પરિસ્થિતિ કોન્સ્ટન્ટ રહેતી નથી. શાંતિ રાખો, બધું ચેન્જ થશે. ઓલા એક રાજાની સ્ટોરી નથી આવતી, રાજા આખા રાજ્યમાં ઓલું ઢંઢોરા પીટે છે કે એવી કોઈ મને ગિફ્ટ આપો જે ગિફ્ટને હું જોઉં ને તો જ્યારે દુઃખી હો ત્યારે સુખી થઈ જાઉં, અને જ્યારે સુખી હોય ત્યારે હું દુઃખી થઈ જાઉં, એવો મને કોઈ ગિફ્ટ આપો. તો બધા અલગ અલગ ગિફ્ટ લઈ આવ્યા, પણ કાંઈ બન્યું નહીં. એક માણસ એટલું સરસ ગિફ્ટ લઈ આવ્યો કે તમે આ ગિફ્ટને જોશો ને તો તમે સુખી હોય ત્યારે દુઃખી થઈ જશો ને દુઃખી હશો ત્યારે સુખી થઈ જશો. શું હતું એ ગિફ્ટ? એક અંગૂઠી. અને અંગૂઠી ઉપર શું લખ્યું હતું? ધીસ વિલ ઓલ્સો પાસ. આ બી પાસ થવાનું છે. તમે સુખી હોય ત્યારે જોજો કે ઓ આ એ ખતમ થઈ જશે ક્યારે બી, અને દુઃખી હોય ત્યારે જોજો અરે આ એ પતી જવાનું છે. તમે સુખી હોય ત્યારે બહુ નહીં સુખી થઈ જતા, બસ ક્યારે બી દુઃખ ડોરબેલ મારવાનું છે. અને જ્યારે દુઃખી હોય ત્યારે બહુ દુઃખમાં હોય ત્યારે દુઃખી નહીં થઈ જતા, બિકોઝ બહુ જલ્દી સુખ બી ડોરબેલ મારવાનું છે. કોઈ વસ્તુ કોન્સ્ટન્ટ બાયસાયકલના ટાયર જેવું છે. કોઈ દિવસ લાઈફમાં કોઈ બી પરિસ્થિતિ કોન્સ્ટન્ટ રહેતી જ નથી, બસ ચેન્જ થયા જ કરે છે. એટલે ડિવોટી ઇઝ આશાબદ્ધ, એટલે ભગવાન ઉપર વિશ્વાસ છે. નેક્સ્ટ ક્વોલિટી છે સમુત્કંઠા. સમુત્કંઠા, જ્યારે ભક્તિમાં આપણે આગળ વધીએ છીએ સમુત્કંઠા, ભગવાનની વાણી સાંભળવા માટે આપણે બહુ મજા આવે, આપણને બોરિંગ ન થાય. એ દામોદર લીલા, આખો દામોદર મહિના 30 દિવસ એક જ લીલા, યશોદા માતાએ ભગવાનને બાંધ્યો ને પછી ના હર વખત આપણે જોઈએ પરીક્ષિત મહારાજને કેટલો આનંદ આવતો હતો, સુખદેવ ગોસ્વામીને કેવા કેવા પ્રશ્નો પૂછતા હતા. એમને તો ખબર જ હતી આખું ભાગવત કે ભાઈ હા તો બી હવે શું થયું, પછી શું થયું, પછી કૃષ્ણને કાલિયાએ પકડ્યો પછી શું થયું, એમને ખબર હતી. પણ આ એક ભક્તનો ગુણ છે સમુત્કંઠા, ભગવાનના બારામાં સાંભળવાની એટલી ઉત્સાહ, એટલો આનંદ, એટલી મજા આવે. હવે શું થશે, હવે શું થશે. સે એકચ્યુઅલી ભૌતિક વસ્તુઓથી બહુ આપણું હૃદય ભરાઈ ગયું હોય ને તો પછી આપણને આધ્યાત્મિક વસ્તુનો ટેસ્ટ આવતો નથી. હમણાં માયાપુર, તમે તમારામાં કેટલા લોકો ગયો છો? માયાપુર ગયા છો? માયાપુર ઇસ્કોનના વર્લ્ડ હેડક્વાર્ટર્સ ગયા છો? મને એક વસ્તુ બહુ ગમે માયાપુરમાં. અમે એકવાર ગયા હતા બહુ પહેલાં, જ્યારે હું નાની હતી તો ગદા ભવનમાં બધાને પ્રસાદ આપતા હતા. તો અમે નાના હતા ને અમને ખીર બહુ ભાવે. તમે ખીર માટે વાટ જોઈએ, વાટ જોઈએ, તો પ્રભુજી ખીર નતા આપતા. રાઈસ આપ્યું, દાળ, શાક બધું આપ્યું, પણ ખીર નતા આપતા. એટલે અમે એમ વાટ જોતા હતા બે, હું ને મારી બેન, કે ખીર ક્યારે આપશે, ખીર ક્યારે. પછી મેં પૂછી લીધું તો પ્રભુજી ખીર નહીં દેंगे, ખીર તો કે पहले वो पूरा प्लेट खत्म करने के बाद में लास्ट में देंगे, બધું પતશે ને પછી લાસ્ટમાં. પછી અમે લઈ લીધું બધું, પછી લાસ્ટમાં આપ્યું. તો મને બહુ ગમ્યું કે જો પહેલાં આપી હોત ને તો એ ખીર ઓલા પનીરના શાકમાં ને આમ બધું રસો રસો હોય ને બધું રાઈસમાં, ને પછી કંઈ ખીરની મજા ના આવે. પણ બધું પ્લેટ સાફ થયું અને પછી ખીર આપી તો બહુ મજા આવી. એ રીતે આપણા લાઈફમાં શું થાય છે ને, એટલી બધી ભૌતિક વિષયો માઇન્ડમાં ભરેલી હોય છે ને કે પછી આપણને આ સમુત્કંઠા નથી થતું ભગવાનની કોઈ લીલા સાંભળો. બસ આપણે એટલું બધું ક્રિકેટ ને ન્યૂઝ ને આની પંચાત ને એની પંચાત એટલું બધું કરી લીધું છે કે ભગવાનની લીલામાં કાંઈ રસ જ નથી આવતો. બધું આમ રસ્સા રસ્સા મિક્સ થઈ ગયું છે. પણ આ બધું કાઢશું ને તો પછી એક એક વસ્તુ એટલી ગમશે એમ થાય ને. તો તમે ઘણીવાર તમે પોતે જોજો, કોઈક વાર તમે ભાગવતમ ક્લાસ સાંભળો તમને થાય કે આજે બહુ મજા આવી, પણ આપણે એમ શું થાય, અરે આજે સ્પીકર હતા ને, સ્પીકર બહુ સારા છે, બહુ સરસ, બહુ મજા કરે, બહુ હસાવી આપણને સ્પીકર. ના, એકચ્યુઅલી ઓલવેઝ એ સ્પીકરનું નથી હોતું, આપણી મનની દશા કેવી છે. આપણે આખો વીક મંડે ટુ સેટરડે સરસ રીતે ભક્તિ કરી છે, આપણે માળા કરી છે, બધું બરાબર કર્યું છે ને, તો એ સન્ડેનો ક્લાસ એટલો ગમશે. આમ થશે કે આખો દિવસ હા કેટલી સરસ વાત કરી, કેટલું સરસ બોલ્યા, મજા આવશે. પણ આપણું બધું બહુ ભરાયેલું હોય ને ભૌતિક, પછી સ્પીકર કાંઈ બી બોલે ને આપણને કાંઈ ફરક જ ના પડે, આપણને અફેક્ટ પછી આપણે કે બોરિંગ ક્યારે પતાવશે, આપણને ગમે નહીં, બિકોઝ આપણું ભરાયેલું છે. જગ્યા નથી સ્વીટ રાઈસ માટે. સ્વીટ રાઈસ માટે જગ્યા કરવી પડશે, આપણે સાફ કરવાનું છે આપણા હૃદયને. તો સમુત્કંઠા, એન્થુઝિયાઝમ, ભક્તિ કરવાની, સેવા કરવાની, ભક્તોના સંગ કરવા માટે એક આનંદ. મંદિર મંદિર છે, તમે એકવાર યાદ કરજો જ્યારે નવા નવા ઇસ્કોનમાં આપણે આવે ત્યારે કેવી એક આતુરતા હોય સન્ડે આવવાની. આમ એટલી મજા કે આજે કીર્તન, આજે હું ડિવોટીસને મળશું, આજે આમ થશે, આજે અમે પ્રસાદ લઈશું. ધીરે ધીરે જો એ વધ્યા કરતાં ધીરે ધીરે ઘટી જાય છે ને, ઘટી જાય છે. મને મારા નવા ડિવોટીસને હું જોઉં જ્યારે પહેલી વાર આવે ને નવા નવા મંદિરમાં, એટલું ને એટલું બધું ગમે. કીર્તન તો બહુ સરસ હતું ને પ્રસાદ તો બહુ સરસ હતું. પણ જેમ એક બે વર્ષ થાય ને પછી કે હા પ્રસાદ સારો હતો પણ મીઠું ઓછું હતું કેબેજના શાકમાં. હા પણ દહીં આપ્યું નહોતું, ખીર પતલી હતી.
ખીરમાં કાજુ દેખાને નહીં મને કે એ બધું સ્ટાર્ટ થઈ જાય. કીર્તન તો સારું હતું પણ આ કંઈક મૃદંગ બરાબર વગાડી નથી એને, બહુ ઠંડી હતી ને આમ હતું ને ફલાણા હતું ને બધું આપણું માઇન્ડ અહીંયા ત્યાં બધે જાય છે, ભગવાન ઉપર ફોકસ નથી કરી શકતા. ક્યાંક તો કંઈક મિસ્ટેક કરતા હશું આપણે, તો કેમ આવી રીતે થાય છે. નેક્સ્ટ, નામ ગાને સદા રુચિ. ભક્તિમાં જ્યારે આગળ વધીએ તો એટલી મજા આવે ભગવાનનું નામ કરવામાં. હું કાલે જ કહેતી હતી ડિવોટીસને આપણા હાઉસ પ્રોગ્રામમાં, મેં કીધું 16 રાઉન્ડ્સ તો બધા કરે, કરવું પડે, હવે આપણે નિયમ લીધે છે, પણ જે 17th રાઉન્ડ કરે છે ને દેટ મીન્સ ભક્તિમાં આગળ વધે છે. એને એટલી મજા આવે છે કે એને થાય છે કે ના હવે મારે 17th રાઉન્ડ કરવું છે. મને યાદ છે હું જ્યારે 10th ક્લાસમાં હતી તો લાસ્ટ એક્ઝામ લખીને આવીને પેલું એક્ઝામનું પેડ ને બધું હોય ને આમ કોથળી ફેંકી, મેં તો હા પતી ગઈ એક્ઝામ, પતી ગઈ હવે મારે કંઈ વાંચવાની જરૂરત નથી. મારો દીકરો જ્યારે 10thમાં આવ્યો ને, મારો મોટો દીકરો, તો મને એમ કે એ હવે આવશે ને બધું આમ ફેંકશે કે મમ્મી એ મારું પતી ગયું. તો મેં જોયું ભાગતો આવ્યો, બધું પેડ ને બધું મૂક્યું અને ફટાફટ બુક્સ કાઢીને વાંચવા માંડ્યો. શું થયું, કંઈ રી એક્ઝામ છે કે શું? તો કે ના, શું કામ બુક્સ પતી ગઈ ને એક્ઝામ? તો કે હા, એ તો એક્ઝામ માટે વાંચતો હતો, હવે મારી માટે વાંચીશ, મને બહુ ગમે વાંચવું. અરે બાપરે, હા ક્યાં આવ્યું, એટલે બહુ ગમે વાંચવું. બિલ બ્રાઇસનની બુક્સ આખો દિવસ વાંચ્યા કરે. તો આ સાચું વાંચવાનું છે, બિકોઝ એને મજા આવે છે એક્ઝામ માટે ને, એને ગમે એ બધી સાયન્સની બધી બુક્સ વાંચવાની. તો આપણે જ્યારે 17th રાઉન્ડ કરીએ એટલે દેટ મીન્સ આપણે ભક્તિમાં આગળ વધીએ છીએ. આપણે નિયમ છે, લીધું છે, સંકલ્પ કર્યો છે એટલે નથી કરતા, આપણે મજા આવે છે આપણે એટલે કરીએ છીએ. પણ હવે આપણને મજા નથી આવતી તો શું કામ નથી આવતી, એના ઉપર આપણે રિસર્ચ કરવાનું છે કે ક્યાં આપણે મિસ્ટેક થાય છે, શું કામ આપણને નામ ઉપર રુચિ નથી આવતી. બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને યાદ છે અમારા કાર્તિક માસમાં બધી માતાજીઓ હોય ને એમને બધાને હું એક ડ્યુટી આપું, રોટા ડ્યુટી. એ લોકોએ તુલસી આરતી કરવાની હોય તો એક માતાજી તુલસી આરતી મારે દીપ પ્રગટાવવાનો હોય ને, એ માતાજી બહુ ટ્રાય કરતા હતા, સળગતી જ નથી માચીસ. આમ માચીસની કાંડીઓ સળગતી. પછી મેં કીધું હું કરું, તો પછી મેં સળગાવીને પછી થઈ ગયો ને દીપ પ્રગટી ગયો. પછી દર્શન આરતી બધું પતી ગયું ને પછી મારી પાસે આવ્યા એ માતાજી મેં કંઈ અપરાધ કર્યા હશે, જો મેં સળગાવી તો સળગી નહીં, તમે સળગાવી તો સળગી ગઈ, તમે પ્યોર ડિવોટી છો માતાજી. મેં કીધું પ્યોર ડિવોટી નથી, બારી ખુલ્લી હતી, બારીમાંથી હવા આવતી હતી, મેં બારી બંધ કરી. ના, પ્યોર ડિવોટીની કાંઈ નથી, બારીમાંથી હવા આવતી હતી, મેં બારી બંધ કરી એટલે પછી માતાજી સળગાઈ ગઈ. આપણે ઇસ્કોનમાં તો બહુ એવું ઓલું મિરેકલ આપણે બધું આ પ્યોર ડિવોટી છે, એટલે આપણે કોઈ પ્યોર ડિવોટી હતા પ્રભુપાદ. આપણે બધા સાધક છે, આપણે કરીએ છીએ ટ્રાય, પણ આપણા જીવનની કઈ બારી ખુલ્લી છે એ આપણે જોવાની છે. આપણી ભક્તિનો દીપ નથી પ્રગટતો તો કોઈક તો બારી ખુલ્લી હશે એટલે જ નથી પ્રગટતો. એ આપણે જોવા જેવું છે કે ક્યાંથી હું વૈષ્ણવ અપરાધ કરું છું, શું કરું છું, હું કાંઈક તો ભૂલ કરતો હોઈશ, નહીં તો નામ ગાને સદા રુચિ કેમ નથી થતું, કેમ મને 17th રન કરવાની ઈચ્છા નથી થતી, કાંઈક તો મારી મિસ્ટેક થતી હશે. બસ એ ગુરુત્વપૂર્ણ વિષય છે, એના ઉપર આપણે મનન કરવાનું છે કે ક્યાં મારી મિસ્ટેક થાય છે. નેક્સ્ટ ક્વોલિટી છે આસક્તિ તદ ગુણાખ્યાન. ભગવાનની લીલાઓ સાંભળવામાં પર આસક્તિ, લોકો કોઈ દિવસ બોર નથી થતા. ભગવાનની લીલા સાંભળવામાં બહુ મજા આવે છે, ભગવાનની લીલા બધું મધુર લાગે છે, ભગવાનની લીલામાં આનંદ થાય છે. અને નેક્સ્ટ ક્વોલિટી છે પ્રીતિ તદ વસતી સ્થલે. જે ભગવાનનો ભક્ત હોય છે એને ભગવાન હારે સંબંધિત, ભગવાન જ્યાં રહેલા, જ્યાં ભગવાન વિચરેલા, જે એ બધી વસ્તુઓ ઉપર પ્રેમ છે. સિનેમા એક્ટર્સને આપણે કોઈ બહુ ગમતું હોય તો એમને જે કલર ગમે આપણને એ જ કલર ગમે, એ જે પર્સ કેરી કરે આપણે એ પર્સ કરી, એ જે સાડી પહેરે આપણે એવી સાડી પહેરવી હોય. એવી રીતે જે ભગવાનના પ્રેમમાં પડે છે એને ભગવાન હારે સંબંધિત બધી વસ્તુ પર બહુ પ્રેમ આવે છે. ભગવાનના ભક્ત ગમે, ભગવાનનો પ્રસાદ ગમે, ભગવાનની વાણી ગમે, ભગવાનની પુસ્તકો ગમે, ભગવાનના બારામાં જાણવું ગમે, ભગવાન જે સ્થળમાં રહેલા, જે એના ભક્તો જે સ્થળમાં જન્મ લીધો એ બધી સ્થાનોમાં જવું, એમને એના ઉપર પ્રીતિ વધે. અને એ બી નહીં, જે ભક્ત હોય એના ઉપર પ્રીતિ વધારવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રીલ પ્રભુપાદ ઘણા વર્ષો પહેલાં જ્યારે અમેરિકામાં પહેલી વાર રથયાત્રા થઈ, રથયાત્રા પછી ભગવાનને તો અંદર લઈ ગયા, તો પ્રભુપાદ જે ખાલી રથ હતું ને રથને પ્રણામ કરતા હતા. તો બધા કે પ્રભુપાદ રથ ઉપર ભગવાન નથી, ભગવાનને અંદર બેસાડી દીધા. કે હા મને ખબર છે, તમે શું કામ રથને પ્રણામ કરો છો? તો પ્રભુપાદે બહુ સરસ વસ્તુ કીધી. પ્રભુપાદે કીધું કે આ રથે જગન્નાથ ભગવાનને ઉપાડ્યા ને, આટલા આખી રથની યાત્રા, તો આ પૂજનીય છે, બિકોઝ ભગવાનને
રાખીને રથ ફર્યું છે એટલે આ રથ પૂજનીય છે. તો મને બહુ એક વસ્તુ ગમી કે 1 કલાક માટે બી જે રથ ભગવાનને ઉપાડે છે એ આપણી માટે પૂજનીય છે. તો આપણી પાસે જે બેસેલા વૈષ્ણવ છે એ લોકો તો 24 કલાક ભગવાનને એમના હૃદયમાં લઈને ફરે છે. એ લોકો શું કામ આપણી માટે પૂજનીય નથી? આપણે શું કામ દોષ જોઈએ છે વૈષ્ણવોમાં? બધા અહીંયા બેઠેલા જેટલા જીવ છે બધાના હૃદયમાં ભગવાન છે. બધાના હૃદયમાં ભગવાન છે. એટલે આપણે કેટલું બધાને પ્રેમ કરવો જોઈએ. આપણે સાચે ભગવાનના પ્રેમી હોય તો ભગવાન હારે સંબંધિત હર વસ્તુ પર આપણને વાલ આવવો જોઈએ. નથી આવતો એટલે આપણો પ્રેમ આર્ટિફિશિયલ છે. સાચે કોઈને સાચા દિલથી પ્રેમ કરીને તો એની હારે સંબંધિત બધી વસ્તુઓ પર બહુ પ્રેમ આવે. આ ભગવાનનો જીવ છે, આ ભગવાનનો અંશ છે, આ ભગવાનનો અંશ છે. આપણે બધાને પ્રેમ કરીએ. તો આ જે 9 ગુણ છે, સૌથી પહેલાં શાંતિ, અવ્યર્થ કાલાત્વમ, વિરક્તિ, માનશૂન્યતા, આશાબંધ, સમુત્કંઠા, નામગાને સદા રુચિ. નામગાને સદા રુચિ, પ્રીતિ તદ વસતી સલે અને આસક્તિ તદ ગુણાખ્યાનો. આ 9 ગુણ આપણામાં આગળ વધે છે તો આપણે ભગવાનથી નજીક જઈએ છીએ. અને આ ગુણ આપણામાં ન હોય તો બી શું કરવાનું? શાંતિ. આપણામાં શાંતિ ન હોય, આપણે બધા ઉપર ક્રોધ આવે છે તો આપણે એક નાની એક્સરસાઇઝ, ક્યારે બી ક્રોધ આવે તો 10 મિનિટ પોઝ કરો, વિચારો કે ભગવાન મારી સામે જોવે છે. અગર મારા ગુરુ અહીંયા બેઠા હોત તો મારું કેવું રિએક્શન હોત? તમારા દર્શન ઉપર મને ગુસ્સો આવ્યો પણ હું વિચારીશ કે આગળ અગર ગુરુ મહારાજ બેઠા હોત તો હું કેવી રીતે વાત કરું? એક 10 મિનિટ થોડું પોઝ. હું તો ઘણી વાર ડિવોટીસને કહું કે કોઈ ઉપર ગુસ્સો આવે ને તો લેટર લખી નાખો પણ સેન્ડ બટન નહીં દબાવતા. જે કેવું હોય એ કહી નાખો પણ સેન્ડ બટન 2 દિવસ પછી દબાવજો. તમને 2 દિવસ પછી થશે કે ના ના, આવું તો ન લખવું જોઈએ, મારી બી ભૂલ હતી. શું છે, આપણે છે ને પૂતલા જેવા છે. પૂતલા હોય ને પપેટ, સત્વ રજસ ને તમસના ગુણ આપણને પૂતલાની જેમ નચાવે છે. એકવાર રજસ ને તમસ એકવાર વધારે થઈ જાય ને એટલે આપણે પછી આપણી વાણીમાં અને બિહેવિયરમાં ચેન્જ આવે. પછી પાછા આપણે સત્વ મોડમાં આવીએ ને તો આપણે બધી વસ્તુ ક્લિયરલી દેખાય. એટલે આપણે મોડ ચેન્જ કરવા માટે વાટ જોવી જોઈએ. જ્યારે બી ગુસ્સો આવે છે ને સમજી જવાનું કે હું રજસ ને તમસ મારા ઉપર હાવી થાય છે. થોડીક વાર હું 10 મિનિટ બેસીશ, શાંતિ, એક માળા જપ કરીશ. ધીરે ધીરે શું થશે? માળા કરશો તો તમે સત્વમાં આવી જશો. પછી તમને એ વસ્તુ ક્લિયરલી દેખાઈ જશે. તો એવી રીતે તમે પ્રેક્ટિસ કરશો તો આપણામાં ગુણ આવશે શાંતિ. સેકન્ડ, અવ્યર્થ કાલત્વ. આપણે અવ્યર્થ કાલત્વ ગુણ આપણને જોવે છે તો આપણે શું કરવાનું? કોઈ બી એક વસ્તુ જુઓ તમારા 24 કલાકમાં, કઈ વસ્તુ મારું બહુ ટાઈમ વેસ્ટ કરે છે, કઈ વસ્તુ મારા ટાઈમને ખાઈ જાય છે, એ વસ્તુ મારે મારા ટાઈમ ટેબલથી કાઢવી છે. થર્ડ, વિરક્તિ. કોઈ બી એક ઈચ્છા જે તમને ખબર છે કે કૃષ્ણ કોન્શિયસનેસ માટે અનુકૂળ નથી, એ ઈચ્છાને તમારા જીવનમાંથી કાઢો. ના, હું નહીં કરું, આ તો નથી જ પૂર્ણ કરવાનું, એવું તમે લખો. ધીરે ધીરે કોન્શિયસલી કરો. નેક્સ્ટ છે માન શૂન્યતા. એવી કોઈ સેવા કરો જે કોઈ ન જોવે. એકવાર કરો નિર્જલા એકાદશી, પણ કોઈને કહેતા નહીં કે મેં કરી છે. કરજો 64 રાઉન્ડ્સ, પણ કોઈને કહેતા નહીં કે મેં 64 રાઉન્ડ્સ કર્યું છે આજે. એવું કોઈ બી એક સેવા કરો જ્યાં કોઈને ખબર નથી પડવાની કે તમે એ સેવા કરી છે. ધીરે ધીરે એમાં આનંદ લેવાની ટ્રાય કરો. તો ધીરે ધીરે માન શૂન્યતા. પછી આશા બંધ. કાલે ભક્તોને કીધી હતી કે એક ફોલ્ડર બનાવો તમારા ડાયરીમાં કે કમ્પ્યુટરમાં, જ્યારે જ્યારે તમને દેખાય છે ક્લિયરલી કે ભગવાન મારી કેવી રીતે મદદ કરે, અને લખીને રાખો. જ્યારે તમે બહુ દુઃખમાં હોય કે થાય કે આવું શું થયું મારી યારે, ત્યારે એ ફોલ્ડર ખોલો અને યાદ કરો કે હા 15 વર્ષ પહેલાં, 11 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં ભગવાન મને કેટલી મદદ કરેલી. પછી મનમાં થોડું શાંતિ થશે કે હા કરશે ભગવાન મદદ. થોડીક ભગવાનનો પોતાનો ટાઈમ હોય છે, ભગવાનની પોતાની પ્લાનિંગ હોય છે. ભગવાન પર વિશ્વાસ રાખો. અને પછી સમુત્કંઠા. જે વસ્તુ તમને ગમતી હોય ભક્તિમાં, નવવિધા ભક્તિ છે. કોઈને કીર્તન ગમે છે, કોઈને ક્લાસ ગમે છે, કોઈને ભગવાનની આરાધના કરવી ગમે છે, કોઈને સેવા કરવી ગમે છે. જેને જે તમારે તમારા નવવિધા ભક્તિમાં તમને શું ગમે છે. જો એક તો 16 માળા છે આપણે કરવાની જ છે, એ તો આપણો ગુરુને પ્રોમિસ છે, પ્રભુપાદને ચૈતન્ય મહાપ્રભુને. પણ એની કરતાં એની હારે હારે એવી કોઈ બી વસ્તુ જે તમને ભક્તિમાં બહુ ગમતી હોય. કોઈને શ્લોક કંઠસ્થ કરવું બહુ ગમે, કોઈને કોઈ સ્ટોરી સાંભળવી બહુ ગમે, તમને જે ગમતું હોય કોઈ બી એક વસ્તુ, એક એલિમેન્ટ તમારા ભક્તિમાં એડ કરો. તમને એમાં મજા આવશે, મંદિરમાં આવવાની મજા આવશે, સેવા કરવાની મજા આવશે. અને નામરુચિ. 16 રાઉન્ડ્સ કમ્પ્લીટલી પરફેક્ટલી ન બી થઈ શકે તો એક સંકલ્પ કરવાનો કે હું રોજ 1 રાઉન્ડ તો પરફેક્ટલી કરીશ. કાંઈ બી થઈ જાય, 1 રાઉન્ડ તો પરફેક્ટલી સાંભળીશ અને કરીશ. તમે શું કહે એમ કહો છો માતાજી 1 રાઉન્ડ પૂરો 16 ના, પૂરો 16 કરવા જશો ને તો થશે નહીં. 2 દિવસ કરશો પછી થર્ડ ડે કહેવાય આપણીથી ન થાય, બધું પ્યોર ડિવોટીસ કરી શકે અને આપણે ત્યાં બધું બંધ કરી નાખશું. એની કરતાં ના, મારે નથી કરવું 16, મારે 16 આમ જ થશે. હું 1 રાઉન્ડ પરફેક્ટલી કરીશ, બાકી 15 મારે જેમ થાય છે એમ જ થાય.
સી માઇન્ડ બહુ બદમાશ છે. માઇન્ડને મોટા મોટા ગોલ આપશો ને તો કાંઈ કરવા નહીં દે માઇન્ડ. નાના નાના ગોલ આપો, બસ આટલું જ કરવાનું. તો માઇન્ડ તમારી હારે સહકાર આપશે, તમને હેલ્પ કરશે. તમે માઇન્ડને કહો ના આપણે કંઈ 16 નથી કરવા પરફેક્ટલી, આપણે ખાલી 1 રાઉન્ડ જ કરવાનો છે, તો માઇન્ડ હા પાડશે. બસ એ હા પડાવીને એક એક રાઉન્ડ બી આપણે કરતા જશું ને પરફેક્ટલી, પછી ધીરે ધીરે આ 16 રાઉન્ડ્સ જ પરફેક્ટલી થશે. તો નાના નાના સ્ટેપ્સ લો, નાના નાના સ્ટેરકેસના જે સ્ટેપ્સ છે ને ધીરે 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 તમે પહોંચી જાઓ એમ. નેક્સ્ટ, આસક્તિ. આસક્તિ તો ત્યારે જ વધે જ્યારે જેને ભગવાન ઉપર આસક્તિ હોય એવા ભક્તો હારે આપણે સંગ કરીએ. જેવી સંગતિ એવી આપણે આપણું મન બી એવું થઈ જાય. એટલે આપણે બહુ પરફેક્ટલી કે આપણે કોની સંગતિમાં અમે હમણાં ઓલું એપલનો ફોન છે ને તો સેમસંગનું બી લગાડી દઉં છું કોઈક વાર. આ તો સી ટાઈપ છે. તો મારો દીકરો કહેતો હતો મમ્મી એવું ન કરાય, એપલના ફોનને એપલનું ચાર્જર જ લગાડાય, પછી સેમસંગનું ચાર્જર તો ખરાબ થઈ જશે તમારું. હું ચાર્જ થાય જ ને કે હા ચાર્જ થાય છે પણ ખરાબ થઈ જશે. તો એક ફોનમાં આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ કે આનું કરેક્ટ ચાર્જર છે કે નહીં. પણ આપણે જ્યારે કોઈ હારે સંગ કરીએ છીએ આપણે નથી ધ્યાન રાખતા કે હું કોની હારે સંગ કરું છું. આની હારે સંગ કરીશ તો મારું માઇન્ડ ખરાબ તો નહીં થઈ જાય, આના જેવા વિચાર તો નહીં આવી જાય. કેટલું કેર આપણે પાણી પીએ છીએ તો કેટલું કેરફુલ કે પાણી બરાબરનું છે, ફિલ્ટરનું પાણી છે કે નહીં. એવી રીતે જે ઓલરેડી ડિઝીઝ શું કહેવાય, જેને ઓલરેડી કૃષ્ણ ભક્તિનું ઇન્ફેક્શન થઈ ગયું છે એવા હારે આપણે રહીશું તો આપણને બી ઇન્ફેક્શન થશે. પણ જે ભૌતિક ઇંગ્લિશમાં એક છે, ડુ નોટ એસોસિએટ વિથ પીપલ હુઝ ડેફિનેશન ઓફ સક્સેસ ઇઝ ડિફરન્ટ ફ્રોમ યોર ડેફિનેશન. જે ભૌતિક જગતના સંસારના જે લોકો છે એમનો સક્સેસનું ડેફિનેશન બહુ ડિફરન્ટ છે. આપણે એમની હારે રહીશું ને તો આપણું બી સક્સેસનું ડેફિનેશન બદલી જશે. એ લોકો માટે સક્સેસ છે પૈસા, એ લોકો માટે સક્સેસ છે નામ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અને આપણું સક્સેસનું છે વિનય, વિનાદપી સુની છે ના તારો. આપણું આખું ડેફિનેશન અલગ છે. એટલે આપણે આપણા જાતિના ડિવોટી સાથે આપણે એસોસિએટ કરીએ તો ધીરે ધીરે આપણે થોડા થોડા એમની જેવા બનતા જઈએ. પદ્મપુરાણમાં કહે છે કે આપણે જેની હારે એસોસિએટ કરીએ એના 1% ક્વોલિટી આપણામાં આવે છે. એટલે આપણે ઓલવેઝ પરફેક્ટલી કે આપણે કોની હારે એસોસિએટ કરે છે. અને વોટ યુ હિયર ડેલી યુ બીકમ અટેચ ટુ દેટ. જે રોજ સાંભળો સાંભળો સાંભળો, 10 મિનિટ બી સાંભળો. એટલે તો આપણે સાધનામાં છે ને કે એવરી ડે આપણા ગુરુનું તો સાંભળીએ જ છે, પ્રભુપાદનું બી એવરી ડે 10 મિનિટ્સ તો મિનિમમ શુદ્ધ ભક્તિની વાણી આપણે સાંભળીએ તો આપણે બી પવિત્ર થઈ જાય. તો બસ એવા નાની નાની ચેન્જીસ આપણા ભક્તિ જીવનમાં આપણે લાવશું વી કેન બીકમ એ ગુડ ડિવોટી. અને આજે આપણે ડિસ્કસ કર્યું કે વેર વી હેવ ટુ ગો. આ એક ગેપ એનાલિસિસ કહીએ ને આપણે કોર્પોરેટ સેક્ટરમાં કે ગેપ એનાલિસિસ, ક્યાં છે આપણે અને આપણે ક્યાં પહોંચવાનું છે, એને શું ગેપ છે અને એ ગેપ આપણે કેવી રીતે આપણે પાર કરવાનું છે. અને આપણે એટલે ડાયરી મેન્ટેન કરવી જોઈએ. રોજ આપણે લખી શકીએ કે હું આ મારી મનની સ્થિતિ છે અને આ મારી મનની સ્થિતિ હોવી જોઈએ અને કેટલો ડિફરન્સ છે ને મારે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ભક્તોના સંગમાં ભાગવત વાંચતા ગુરુના આશીર્વાદથી કેવી રીતે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આવવા લેવલ ઉપર આવવાનું છે. બસ હું અહીંયા પોઝ કરીશ. પ્રભુજી બોલશે થોડી વાર. જગતગુરુ શિલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. You want to speak something? हरे कृष्णा। हरे कृष्णा। अभी प्रभु जी थोड़ा बातें करेंगे। प्रभु जी के बारे में बताना चाहता हूँ कि प्रभु जी मुझे आज पता चला, मुझे पता नहीं था कि मैं 2-3 दिन से बात कर रहा हूँ। तो उनकी कोई विशेष कृपा है हमारे लिए, मार्गदर्शक है, और ऐसे दोनों पुण्य आत्मा हमारे साथ आज विराजमान है। श्रील प्रभुपाद की जो ये 11 सर सेनापति थे, तमाकृष्ण महाराज, गुरुराज महाराज, भावानंद, ऐसे बहुत से मुख्य प्रभुपाद के शिष्य, वो सभी 11 शिष्यों की सेवा करने का लाभ प्रभु जी को मिला। वहाँ सेवा में पर्सनल सेवा उनको लाभ मिला कि पंजाबी बाबू प्रेसिडेंट थे, इसको हैदराबाद में प्रेसिडेंट थे, और अभी विशाखापट्टनम आप जाएंगे, विशाखापट्टनम बहुत सुंदर मंदिर प्रभु जी माता जी बांध रहे हैं। ऑलरेडी 60 रूम का गेस्ट हाउस बना है, बाजू में सुंदर समुद्र है। कल आपने देखा माता जी बता रहे थे कि उधर बैठ के चैंटिंग करना, समुद्र की लहरें के बारे में उनको बताया था, किस तरह लहरें हमारे जीवन में सबक देती है। तो बात अगर आपको अनुभव करना है तो आपको विशाखापट्टनम जाना है। ये मंदिर है, गेस्ट हाउस सामने ही
समुद्र का दर्शन है सुंदर। और ये साल 27 में सॉरी प्रयत्न कर रहे हैं, 27 में 2027 में प्रयत्न करना, हमको सबको जाना है, उद्घाटन है, हम लोग सब आएंगे तो मेरी माता जी। तो दिन आपको रिक्वेस्ट करना था कि आप बोलिए। जय श्री कृष्ण। अरे इसमें आएगा नहीं, आएगा, इसमें आएगा। चल तो निकल दिए, थोड़ा हो जाएगा, वो थोड़ा घुमा दो बस। तो बहुत बहुत शुक्रिया आज प्रभु जी। ये लीजिए माइक, ले माइक। मैं हरे कृष्ण। हो जाओ, वो छोड़ दो। तो आप लोग, मैं तो यही बोलूँगा कि बहुत मुश्किल से यशोमती नंदन प्रभु, तो मेरे साथ बहुत अच्छा संबंध था। प्रभु जी को पता नहीं उतना ज़्यादा डिटेल्स, तो बहुत घनिष्ठ संपर्क था, बहुत प्यार था। और हिजोलनेस महाविष्णु महाराज भी कई दफ़ा आए थे हमारे पंजाबी विभाग में, दिल्ली, वेस्ट दिल्ली में, तब हम प्रेसिडेंट थे वहाँ पर। तो मेरा अनुरोध सबसे है, अभी बहुत सुंदर आपने गुजराती भाषा में कथा सुना। अपना भाषा होता है, सबको अपना भाषा प्यारा है, ठीक है। तो आप सभी को अच्छा लगा होगा। एक तो है, प्रभु जी ऑलरेडी इनविटेशन दिया कि आप लोग विशाखापट्टनम आओ। विशाखापट्टनम मंदिर कुछ ऐसा ही है साइज, लेकिन कॉलम ज़्यादा है, हाइट थोड़ा ज़्यादा है, 2-3 फीट ज़्यादा है। तो 1-2 साल में बन जाएगा। तो ये जो श्रील प्रभुपाद ने कहा था कि हम जो मंदिर बना रहे हैं, हम ऐसे नहीं कि भगवान उधर है मूर्ति, सब जाएंगे, प्रणाम करेंगे, कोकोनट एक नारियल चढ़ाएंगे, थोड़ा सा पूजा करेंगे, माला लेंगे, चला जाए, ऐसा नहीं है। ये आश्रम मंदिर है जहाँ कुछ शिक्षा मिलते हैं, जहाँ वैदिक शास्त्रों का ज्ञान मिलता है। भारत में अनेक बहुत ही वैष्णव गुरु है, लेकिन ऐसा गुरु कम है, वैष्णव गुरु जो सारे संसार में कृष्ण भक्ति बांटने का काम किया है। वो सारे संसार में एक ही सज्जन, दूसरा नहीं होगा। जैसे एक ही प्रहलाद होगा, प्रहलाद जैसे कौन हो सकता है। देवलोक भी प्रहलाद का महिमा गाते हैं, ध्रुव प्रहलाद का। वैसे एक ही वैष्णव आचार्य है इस जमाना में, जिन्होंने कोशिश की पूरा संसार में घूम घूम के कृष्ण भक्ति देने की, वो है श्रील प्रभुपाद। श्रील प्रभुपाद की। तो मेरा अनुरोध सबसे है कि ये जो इस्कॉन संस्था है, इसके संस्थापक प्रभुपाद जी, उनके एक ही मन में था। मैं आज भी बोल रहा हूँ। उसने बंगाली में बहुत सुंदर एक लिखा कि हम चाहते हैं सबको भगवान के पास ले जाने के लिए, और कुछ नहीं करना, आपको सिर्फ इस्कॉन भक्तों के साथ जोड़ना है। जैसे एक बिजनेसमैन के साथ जोड़ता है व्यवसाय करने के लिए, वो लोग का क्लब होता है, मीटिंग होता है, दोस्ती होता है, बिजनेस जानकारी मिलती है। ठीक वैसे ही उसी भांति भक्तों के साथ जोड़ने से भगवान के बारे में जानकारी मिलता है। आप सभी यहाँ आए हैं, ये जो इतना सुंदर भव्य मंदिर बना, उसके पीछे यशोमती नंदन प्रभु और हिजोलनेस महाविष्णु महाराज का बहुत हाथ है, और बाकी सारे वैष्णव जन
जो महाराज का साथ दिया, बनाया बहुत मेहनत करके। महाराज देख के नहीं गया, लेकिन उसको मन में था, उसने सब कुछ करके गया था कि चाहते थे कि हजारों संख्या में आए और भक्ति का लाभ उठाए। और ये जो इस्कॉन गौड़ी वैष्णव शाखा है, इसमें कुछ भेद है दूसरे से, सब में होता है। ये वैष्णव संप्रदाय का एक सबसे बड़ा बात है कि चैतन्य महाप्रभु बोले कि ऐसा नहीं कि भगवान से पाप पुण्य का मालिक है, आपको आप किया तो आपको सजा देगा, पुण्य किया तो आपको उद्धार करेगा, ऐसा नहीं है। भगवान रसिक है, भगवान भावुक है, भगवान आपसे रिश्ता जोड़ते हैं। चैतन्य महाप्रभु रामानंद राय ने कहा कि आप भगवान को मालिक और आप सेवक के रूप से जोड़ सकते हैं, जैसे हनुमान ने जोड़ा। हनुमान बुद्धिमताम वरिष्ठाम, भगवान के सेवा करने के लिए हनुमान के पास बुद्धि था। और हमारा परिचय क्या है? बुद्धिमताम कनिष्ठाम। तो हमारे संसार के काम में हमारे पास बुद्धि है, जैसे भगवान के काम होता है। लेकिन प्रभु जी कैसे हो सकता है, मैं भी तो बिजी हूँ। कलियुग के प्रभाव से मुस्लिम आया, फिर मुगल आया, फिर ब्रिटिश आया, हमारे जो वैदिक शास्त्र उसको छेड़छाड़ कर दिया। किसी के पास ज्ञान नहीं है। जितने भी वैद आजकल जो ज्ञान है वो सिर्फ पैसा कमाने के लिए, कैसे संसार में सब हम अच्छा से जी सकते हैं, मनुष्य जीवन का उद्धार हो सकता है, वो ज्ञान कोई नहीं देते। अभी बहुत सुंदर, हाँ, माय वाइफ ने रूप गोस्वामी पाद का बहुत सुंदर एक श्लोक बताया कैसे भक्ति में आना। तो मेरा तो अनुरोध यही है, आप भक्ति में जोड़ो। जैसे हनुमान ने सेवा किया, वो एक दास्य भाव, फिर आगे बोलते हैं सखा भाव, भगवान के साथ दोस्ती कर सकते हैं। आपने देखा बहुत सारे वृंदावन वासी अलग अलग भक्त है, वो ऐसा भी नहीं, आपने बहुत सुना होगा, कई उन दिनों में पैसा भी नहीं था। एक दिन भगवान को किसी ने प्रसाद चढ़ाया, बोला, फिर भगवान बोला कि आज तो नमक नहीं है। बोला देखो रोज रोज नमक मांगते हो, मेरे पास पैसा नहीं है, आप बिना नमक का खा लो। तो ऐसा भी भक्त है, प्रेम से, भगवान प्रेम का भूखा है। भगवान लक्ष्मीपति है, लक्ष्मी शत सहस्र संभ्रम शैव मानव, हजारों लक्ष्मी भगवान का पाव दबा, एक दो लक्ष्मी नहीं। आजकल के नौजवान एक लक्ष्मी के सर दर्द हो जाता है। जब शादी करते प्रभु जी मैं बहुत खुश हूँ, 2 साल के प्रभु जी ऐसा कोई दावा बताओ कि मरण हो जाए। तो मैंने कहा आप शादी तो तभी मैंने मना किया, तब शादी मत करो। बोलते नहीं, तब समझ में नहीं आया। अभी 2-3 दिन पहले एक भक्त मुझे पूछा कि प्रभु जी कैसे हम नम्र भाव से सेवा करें, यंग बॉय है। मैंने बोला आप ऐसे करो, आप शादी किया? बोले नहीं किया। मैंने आप तब पहले शादी कर लो कि आपने हाथ नम्र हो जाओगे। तो कहने का तात्पर्य है भगवान आपका है। बहुत सुंदर घर के संहिता में ये है कि सारे ब्रजवासी पूछते हैं कि हम तुम बच्चे लोग, तुम तो भगवान कृष्ण के साथ चला जाते हो और वो पता नहीं कौन टिफिन ले जाता है, लेकिन जब आते हो तब तक खुश खुश नजर आते हो, खाते क्या, करते क्या हो? बोलते हम लोग कुछ नहीं करते। कृष्ण बलराम के साथ उसके तो 12 लाख गाय भैंस है, हमारा तो थोड़ा ही है। वो क्या करते हैं? बोलते सब कुछ छोड़ देते हैं और एक ही कृष्ण, हम लोग जाके आराम से थोड़ा सो जाते हैं, फिर खेलते फिरते हैं, फिर अपने आप खाना आ जाता है। बोलते खाना कौन लाते हैं? बोलते कभी कभी देखते हैं किसी का 2 सेंट है, किसी का 4 से सर माथा है और कुछ, और कैसे कैसे लोग अजीब से इधर से आता है उधर से आता है, कोई भैंस के ऊपर आ गया, कोई गाय के ऊपर आ गया, कोई शेर के ऊपर आ गया, वो लोग देख के जाता है। तो ये क्या बोल रहे हैं? ब्रजवासी को समझ में नहीं आता मेरा बोल क्या रहे हैं। देखिए भगवान का जब लीला हम सुनते हैं उसमें परमानंद है।
तप कथामृतम तप्त जीवनम कभी भी कलमसाप। संसार में कुछ भी करो, कितना भी कमाओ, हम तो मिलते हैं। दिल्ली में हम प्रेसिडेंट थे, एक बहुत बड़ा इंडस्ट्रियलिस्ट, जल्दी बहुत तरक्की किया, बहुत पैसा कमाया। फिर एक दिन बहुत बड़ा एक गाड़ी खरीद के लाया। उन दिनों में बहुत मुश्किल था रोज रॉयस खरीद के लाना। उन दिनों में 1 करोड़ रुपया खर्च करके आज हम बोलते हैं आप 35 साल पहले। फिर बोला प्रभु जी आप इसमें चढ़ो। मैंने चढ़ा और एक राउंड माना, प्रभु जी मेरे पास इतना टाइम नहीं, 1-2 किलोमीटर घुमा करके हमको छोड़ दिया। फिर मुझे पकड़ के रोने लगा, बोले बाबू तुम तो इतना बड़ा आगे चला गया और इतना बड़ा गाड़ी खरीदा, रो क्यों रहे हो? बोला प्रभु जी आप मुझे इतना प्यार देते हैं, यार मेरा पत्नी अभी 2-3 दिन पहले छोड़ के चला गया। अब किसको क्या भाता है, किसको क्या अच्छा लगता है, बोलना मुश्किल है। आप नाम नहीं जानते, जगदीश टाइलर, उसका बच्चा नहीं था, तो हमको बुलाते थे कि प्रभु जी आप तो कुछ करो। अब मैंने कहा क्या बोले, तो फिर मैंने बोला मैं एक ज्योतिष को लेके आता हूँ, फिर पूछता हूँ क्या किया जाए। अच्छा ज्योतिष लाया। फिर उसने बोला कि अगर आपका कोई बच्चा होगा तो आप दोनों में से एक मर जाओगे, या तो माता मरेगा या तो आप मर जाओगे। मैंने बोला जगदीश जी टाइटल बहुत मिनिस्टर थे सेंट्रल गवर्नमेंट में, बोला इसी भला है कि आप इतना सुंदर सेवा कर रहे हैं लोगों का, यही करके चला जाता अच्छा है, क्या जरूरत है अपने बच्चे की। तो संसार अच्छा लगता है जब तक शरीर अच्छा है। आज शरीर अच्छा ना हो कुछ भी अच्छा नहीं लगता। तो ये जो भक्ति चैतन्य महाप्रभु ने कहा कि आनंद में करो, जैसे ब्रज बालक आनंद में किया, जैसे सिदाम सुदाम दाम वसुदाम कृष्ण सुसुखम कर्तुम अपदम। भगवान गीता में बोल रहे हैं कि ये जो ज्ञान है बहुत पुराना ज्ञान है, राज विद्या, सारे विद्याओं का राजा है, और आनंद में भक्ति की सेवा करो। इसलिए प्रभुपाद ने कहा, चैतन्य महाप्रभु बहुत सुंदर बोलते हैं कि भगवान का नाम लो, कीर्तन करो, प्रसाद खाओ। किसी को प्रसाद खाने में तकलीफ है ये बताओ? और इस्कॉन का प्रसाद तो कुछ अच्छा ही होता है। किसी को प्रसाद खाने में तकलीफ है? यस और नो? जोर से बोलो। अभी प्रसाद खिलाएंगे। प्रभु जी ने खिचड़ी और कड़ी बनाया, प्रभु जी बोले आगे बोला नहीं होता तो और कुछ बना देते, जलेबी पापड़ा भी हो जाता है। तो प्रसाद खाओ, भगवान का नाम लो। दूसरी बात है कि ये संसार जो है सही ढंग से समझना चाहिए। आजकल भक्तों का कमी है, संतों का कमी, वैष्णवाचार्य का कमी है। इस्कॉन बहुत मेहनत कर रहे प्रचार करने के लिए, घर घर जाके। आप इसका फायदा उठाओ। आप ये सोचो आपके लिए ये सौभाग्य है कि इतना सुंदर मंदिर भक्त लोग बनाया, और किस लिए बनाए? श्रील प्रभुपाद यहाँ भक्ति सब ले, जितने भी ग्रंथ है आप पढ़ो, पढ़ने से अपने आप भक्ति हो जाएगा। हाँ। और भक्तों की संग, चैतन्य महाप्रभु बोलते हैं भक्तों के संग में रहने से भक्ति हो जाता है। संग का रंग लगता है। जो बिजनेस के मैन के साथ रखता है वो बिजनेसमैन बनता है, जो जेब कतरा के साथ रखता है वो जेब कतरा बनता है। जो जैसे रहता है वैसे ही बन जाता है। भक्तों के साथ रहो, भक्ति में आ जाए। संसार का भीड़ में रहोगे तो खो जाओगे, भक्तों का भीड़ में जाओगे तो वैकुंठ चला जाओगे। इसीलिए भक्तों के साथ रहो, कुछ भी हो। अभी वो श्लोक कहा, जैसे संसार में कोई बोलते नहीं प्रभु जी हमारा बहुत समस्या है, ये समस्या वो समस्या वो समस्या। किसके पास समस्या नहीं है? वही अभी कहा, हम लोग बराबर बोलते हैं। हनुमान जी जब सीता माता को पूछते हैं अशोक वन में कि माता आपका तो दर्शन किया, अभी तो मैं दोबारा भगवान राम जी के पास जा रहा हूँ, अभी वहां जाके मैं क्या क्या बताओ कि आप कैसे हैं, सुख में है दुख में है? सीता माता ने क्या बताया? सुन हनुमंत विपत्ति प्रभु सोई, जगत पर सुमिरन भजन न होई।
मतलब विपत्ति नहीं, मैं तो सुख में हूं क्योंकि मैं सतत भगवान राम को याद करता हूं। तो आपको कुछ छोड़ने की जरूरत नहीं है। जैसे ब्रजवासी लोग, सारी माताओं लोग भगवान को मिलने के लिए ले जा सकते हैं, जा नहीं पारे लेकिन सतत भगवान का याद करें। आप जहां पर हो, सुखे धाको दुखे थाको सदा हो बोले जाको, खाईते सुईते नाम, सुख में हो और दुख में हो आप भगवान का नाम करो। तो जहां पर हो, जैसे भी हो, अगर लेटे हो, नींद नहीं आ रहे तो भी जप करो, अगर कुछ समस्या है तो और जोर जोर से जप करो। आपने नाम संकीर्तन जैसे सर्व पाप, हरि नाम करने से सब कुछ ठीक है। जैसे प्रभु जी ने कहा कि हम लोग विशाखापट्टनम आएंगे, विशाखापट्टनम ऐसे ही मंदिर बन रहे लेकिन सुंदर नज़ारा है, पीछे पहाड़ है, बहुत सारे पहाड़ है और सामने समुद्र है। 40% आप समुद्र दे सकते सामने, एकदम ईस्ट फेसिंग। और जब भगवान सूर्य देव निकालते हैं तब समुद्र से निकालते हैं और पीछे पहाड़ है। विशाखापट्टनम सिटी बहुत सुंदर है, उसमें पहाड़ ही पहाड़ है, जमीन बहुत कम है, इसलिए जमीन की कीमत भी ज़्यादा है। तो बहुत सुंदर जगह जमीन मिला, 3.5 एकड़, बहुत सुंदर गेस्ट हाउस भी है, आप लोग आओ। और वहाँ नृसिंहदेव मंदिर है, जहाँ प्रहलाद महाराज नृसिंहदेव को शांत किया था। प्रहलाद महाराज वहाँ रिटायर्ड होके अपने बेटा विरोचन को पूरा दे दिया और भगवान का नाम स्मरण करते करते शरीर छोड़ा। तो आप लोग सभी आओ। और आप बोल रहे कि भक्ति एक तो शांत, दास्य, वात्सल्य, मधुर, और भगवान अपना बेटा है। जैसे ब्रजवासी लोग सोचते मेरा ही बेटा है, कृष्ण बलराम मेरा बेटा है, बेशक चोरी किया, यशोदा माई को कंप्लेन किया, लेकिन मेरा बेटा है, अच्छा है, मेरा बहुत अच्छा है। समय नहीं है, समय बहुत कम है, और भगवान माधुर्य रूप में भी उपासना होता है। तो यही है कि जब जो भगवान से आप दूर है तो भगवान आपके साथ बना। हम बोलते हैं जैसे आप दंपति है, आप जो परम दंपति जो है स्वयं राधा कृष्ण बीच में रखो, राधा कृष्ण सीताराम लक्ष्मी नारायण एक ही वस्तु है। सिर्फ वैकुंठ में महालक्ष्मी है, गोलोक में राधा कृष्ण है, अयोध्या में सीताराम है। आज से 50-60 साल पहले हर एक घर में सीताराम लक्ष्मी नारायण राधा कृष्ण का फोटो होते थे। अभी सिर्फ कुछ भी नहीं होता, अगर बहुत कम लोग है भी तो पूजा वगैरह कुछ नहीं करते। तो इसीलिए भक्ति सिद्धांत सरस्वती ठाकुर हमारे परम गुरु महाराज श्रील प्रभुपाद चाहते थे कि सारा संसार में भक्ति फैले। और आप लोग तो गुजरात के लोग हैं, आप तो भगवान कृष्ण का लोग हैं, आपको पहले करना चाहिए। वो संसार तो चला जाएगा, ये नरसिंह मेहता का जाएगा है, वो तो परम भक्त है। और भगवान कृष्ण तो नगरी है द्वारका। और किसी भक्त, गुजराती भक्त पूछो कि वो क्या बोलते हैं, अरे मेरा कृष्ण है, हम लोग का कृष्ण है, आप लोग क्या जानते हैं, हमारा कृष्ण है। ऐसा ही सेवा होना चाहिए, ऐसे ही होना चाहिए। आप अपनाओ भक्ति को, अपनाओ भजन। जैसे मैंने कहा कि जप करो, जब भी मिलता है जप करो, भक्तों के साथ रहोगे, भक्तों के साथ रहने से अपने आप भक्ति होगा। कृष्ण भक्ति मूल है साधु संत, भक्तों के साथ रहने से भाई संत अच्छे बने। और विग्रह सेवा, हमारे अहमदाबाद मंदिर में, आप पता नहीं यहाँ पर अहमदाबाद मंदिर में यशोवंदनंद प्रभु सबको गौरनिताय दे दिया था कि आप ले जाओ गौरनिताय पूजा करो। तो उसने करीब करीब 800,000 गौरनिताय बांटा, फ्री में बांट दिया, बोले जाओ लोग सेवा करो। तो सेवा गौरनिताय चैतन्य महाप्रभु आया कलियुग को सब भक्ति देने के लिए, क्योंकि कलियुग के लिए भगवान का भक्ति करना नहीं चाहते हैं और बहुत कष्ट भोगते हैं, कोई उपाय नहीं है। इसीलिए एक ही उपाय है, भगवान का नाम लेना। बहुत सरल है, कोई नियम निष्ठा नहीं,
आप जब तक चलिए, और जब समय मिलता है आप वृंदावन दर्शन करो, द्वारका दर्शन करो, मायापुर दर्शन करो, सब जगह भक्तों के संग करो। मेरा कहने का तात्पर्य है, जब विदेश के लोग जिसको कुछ भी जानकारी नहीं था, ना हो महाभारत रामायण गीता कृष्ण राम कुछ भी नहीं जानते थे, वो अपना है, वो इतना सुंदर प्रचार कर रहे हैं। आप लोगों को तो जरूर करना चाहिए। आप ये बताओ कितने लोग आप लोग हरे कृष्ण महामंत्र जप करेंगे? हाथ उठाइए। तो मेरा तो अनुरोध यही है, से एक माला से, 2 माला से, 4 माला, 5 माला, 6, जितना हो सकता है छोड़ो नहीं। कभी कभी टूट जाता है, कभी होता है, कभी होता है, लेकिन लगे रहो, लगे रहो। आज सुबह में वो श्लोक बताया कि जोगस्थ गुरु कर्मणि संगतक्ता धनंजय सिद्ध सिद्धो समभूता समत्तम जोगिते। भगवान बोलते जो लगे रहते हैं वो भी एक जोगी है, छोड़ता नहीं। सुख दुख एक चक्रवत परिवर्तन थे, सुखारी च दुखारी च। एक चाका में एक तरफ लिखा है सुख, एक तरफ लिखा है दुख। सुख दुख होता रहता है। जब दुख आया आप ये सोचो कि थोड़ी देर के बाद दुख स्वरूप सुख जरूर आएगा। अगर सुख है तो आप एक मान के चलो दुख तो थोड़ा आएगा यार। इसमें परेशानी होने की जरूरत नहीं है, लेकिन सबसे बड़ा दुख तो है कि शरीर छोड़ना पड़ेगा और आगे क्या होगा पता नहीं। के आमी केने अमाय जाने तय पत्र है, मेरा क्या होगा, हु एम आई, व्हाई हैव कम फ्रॉम, वेयर आई गो, कोई भी जानता, किसी को पता नहीं। हम आया, आप बोलेंगे कि गुजरात मेरा शान है, गुजरात बहुत अच्छा है, लेकिन एक गुजरात छोड़ के जाना पड़ेगा। ऐसा कोई व्यक्ति है कि जो यहाँ रहेगा बोल के नहीं प्रभु जी हमारा गुजरात का क्लाइमेट बहुत अच्छा है, वातावरण बहुत अच्छा है, सब कोई ज़्यादा दांगा फसाद नहीं है, लोग अच्छे हैं, लेकिन आप यहाँ कितना दिन थे रहोगे? श्रील प्रभुपाद वही बोलते थे महाविष्णु महाराज को। मैंने पूछा था महाराज आप कैसे प्रभुपाद के सानिध्य में आए? बोला देखो हम तो बिजनेस करते थे और प्रभुपाद देखा मुझे, बोला यू आर इंडियन? मैंने बोला हाँ। बोला आप तो जो भी कर रहे संसार के लिए कह रहे हो, आपका आत्मा के लिए क्या कर रहे हो? वो जो शब्द है मुझे हर पल गूंजते थे मन में, मेरा कान में, कि प्रभुपाद जी कहा आपके लिए आप क्या कर रहे हो? तो हम नहीं बोल रहे आप लोग सब शेर बना के भक्त होके इस्कॉन में ज्वाइन कर लो। हम नहीं बोल रहे कि आप भक्ति करो, प्रचार करो, सभी प्रचार, सबको थोड़ा प्रचार करना चाहिए। बहुत सुंदर ढंग से बताया। भक्ति के बहुत प्रोसेस है, सब अपनाओ, धीरे धीरे अपने आप सीख जाओगे। विदेशी लोग श्रील प्रभुपाद ने उसको सिखाया, आप लोग क्यों नहीं कर सकते? आप तो भारतीय है, आप तो कृष्ण का लोक है, कृष्ण का जन्म है, तो आप लोग को ज्यादा करना चाहिए। तो और देर भी हो गया, मंदिर भी बंद हो रहा है, तो बहुत बहुत शुक्रिया, बहुत धन्यवाद। आपके लिए प्रसाद तैयार है, प्रसाद पाओ। रेडी? प्रसाद अभी इस देर 10 बजे तक रहेंगे। तो यही बोलेंगे कि और मन सरल होना चाहिए। भक्ति पे मन सरल, मन में कुछ कपट नहीं होना चाहिए। मच्चित्त सर्व दुर्गानी मत प्रसाद तरसती। भगवान बोलते मेरा आशीर्वाद होने से इस संसार में जितने भी समस्या है सब चला जाए। सब आप जैसे आ रहे ना, भगवान को प्रणाम कर रहे हैं, भगवान को पता है। आप बोलोगे प्रभु जी हम लोग तो आते हैं, आप लोग तो छोटे भक्त बन गए, हम लोग का क्या होगा? भगवान सबको स्वीकार करते हैं, भगवान देख रहे हैं। जैसे एक अंधा सन्यासी बिहारी जी को रोज प्रणाम करने के जाते थे, आपको सभी पता है। एक दिन किसी ने महाराज आपको तो दिखाई नहीं देता है, और दूसरी बात इतना भीड़ है, बिल मतलब आप गिर उड़ जाते हो, कोई धक्का दे देते हैं, आप किस लिए आते हो? उसने बहुत सुंदर कहा कि देखो मैं अंधा जरूर हूं, लेकिन बिहारी जी अंधा नहीं है। बिहारी जी हमको देख रहे, हम देख नहीं सकते, लेकिन बिहारी जी हमको जरूर देख रहे। आप यहाँ आया
राधा नीलमाधव, जगन्नाथ, कृष्ण बलराम, सीताराम लक्ष्मण, आपको दिखा कि आप आए हमारे पास। वो जो भक्ति है वो एक दिन आपका आत्मा को टच करेगा और आप अपने आप भक्त बन जाओगे। तो आप लोग आइए और लेके आइए, सबको भक्त बनाइए। एक एक का प्रयास होना चाहिए। मैं 100, 200, 300 नहीं होकर कम से कम 10-15 अपना परिवार में सबसे भक्त बनाओ। वही जो जितना कर सकते हो उतना करो, जरूरी नहीं कि ज्यादा करना। अगर बोल सकते नहीं मेरा परिवार में मैं, वो भी ठीक है, जितना कर सकते हैं। इस भक्ति मूवमेंट को आगे बढ़ाओ, क्योंकि कली युग में लोग बहुत दुखी है। चैतन्य महाप्रभु बोल रहे कि जमराज को भी पता नहीं क्या करेगा कली युग के जीव लोगों को, इतना तकलीफ है, इसका कोई अंत नहीं है। जमराज भी परेशान है, लेकिन एक ही अच्छा गुण है, अगर हरि राम कोई लेता है। कली युग के जीव इतना पाप करते हैं, यमराज को भी पता नहीं क्या करे इसके साथ। तो इसीलिए अनुरोध है कि आप लोग भक्ति करो। भक्ति में परमानंद है, भक्ति में इतना आनंद है, जब आप इसमें आओगे बोलोगे आप बहुत दिन छोड़ के आए। इसको अपनाओ। और कोई प्रश्न है तो आप हिंदी में नहीं, तेलुगु में नहीं, गुजराती में पूछ सकते हैं। તમે કેમ છો? ओके, एनी क्वेश्चन, एनी कोई प्रश्न है? You take the mic. માધુર્ય કદંબેરીની જેમ સિક્વન્સ નથી અહીંયા, તો કોઈ બી સિક્વન્સમાં આવી શકે, પણ એકચ્યુઅલી આ જે ભક્ત ભાવના સ્તરમાં હોય એમની ક્વોલિટીઝ છે આ તો મેં એટલે આ ટોપિક લીધું કે આપણને ખબર પડે કે ભાવના સ્તરના ડિવોટીઝની શું લેવલ હોય છે. फर्स्ट लेक्चर पर આપણે ત્યાંના એક પોઈન્ટ પર મોસસ એક્સપ્રેશન ફેથ એન્ડ ગ્રેટિટ્યુડ શ્રદ્ધા જે આપણે ભગવાન સાથે હોય તો એ સારું ચાલે ત્યારે શ્રદ્ધામાં ઇઝીલી મેઇન્ટેન થાય છે. પણ જ્યારે શું કહેવાય ગ્રોથ સિચ્યુએશન્સ આવે છે ત્યારે સેમ લેવલ ઓફ ફેથ ના મેઇન્ટેન કરો ત્યારે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો કે જ્યારે બધું જીવનમાં સારું હોય છે ત્યારે બહુ ઇઝીલી આપણે ભગવાન ઉપર ફેથ રાખી શકીએ છીએ. ઇંગ્લિશમાં એક કહાવત છે ને, જ્યારે ઇફ કૃષ્ણ ફુલફિલ્સ all your desires, then he wants to increase your faith. If he delays the desire, then he wants to increase your patience. ये गुजरात है, And if he doesn't, I'll just. आप गुजराती में बोलोगे, अंग्रेजी से भाषा है। And if he doesn't fulfill your desire, then he has another plan for you. या ઇંગ્લિશમાં કહાવત છે કે જ્યારે ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે છે ત્યારે તમારા વિશ્વાસને વધારવા માટે ઇમિડિયેટલી પૂરી કરે છે. જ્યારે ડિલે કરે છે, વાર લગાડે છે, તો આપણામાં પેશન્સ વધારે છે. અને જ્યારે નથી આપતા ત્યારે મે બી આપણી માટે આ બરાબર નથી, બીજું કાંઈ છે ભગવાનનો પ્લાન. સો એટલે લાઈફમાં એક મંત્ર આપણે યાદ રાખવાનો, થિંગ્સ ડોન્ટ હેપન ટુ મી, થિંગ્સ હેપન ફોર મી. આમાં બહુ એક મહત્વની વસ્તુ કીધી મેં, થિંગ્સ ડોન્ટ હેપન ટુ મી, હેપન ફોર મી. કોઈ બી વસ્તુ મારી હારે ઘટતી નથી, મારા માટે ઘટે છે. કોઈ બી વસ્તુ આપણા જીવનમાં, હું તમારા મારા પોતાના લાઈફની એક નાની એક્ઝામ્પલ આપું. અમે જ્યારે અમેરિકાથી આવ્યા, નાનું સેન્ટર અમે ખોલ્યો, પ્રીચિંગ સેન્ટર અમે ખોલ્યો. અમારી પાસે આટલા બધા કંઈ ફંડ્સ ને બધું હતું નહીં ત્યારે. નાનું એક કિરાય ઉપર અમે એક નાનું ઘર લીધેલું અને ડીટીઝ લીધેલા, જગન્નાથ બલદેવ સુભદ્રા ડીટીઝ અમે પૂરીથી લઈ આવ્યા અને અમે પૂજા સ્ટાર્ટ કરી. મારી એકવાર મને સ્વપ્નમાં જગન્નાથજી આવ્યા. જગન્નાથજી મને કહે કે બધાની રથયાત્રા થાય છે, મને રથમાં નહીં લઈ જાય. પછી મેં સવારના ઉઠીને 10-10:30 વાગે પ્રભુજી ઓફિસમાં બેઠેલા, મેં આવીને કીધું પ્રભુ મને આવી રીતે સ્વપ્ન આવ્યો કે જગન્નાથજી કહે છે કે બધા રથમાં જાય છે, કેમ તમે રથયાત્રા નથી કરતા, આપણે બી રથયાત્રા કાઢીએ. તો પ્રભુજી મારા ઉપર થોડા ચીડાયા કે રથયાત્રા કાઢીએ, રથના પૈસા ક્યાંથી આવશે,
રથના પૈસા લાગે છે બહુ, અને શોલાપુરમાંથી બધું રથ બનાવવાનું બધા કેનોપીને બહુ પૈસા લાગે. તો હું પૂછતી કેટલા પૈસા લાગે, એટલે હું એમની યારે આર્ગ્યુ કર્યું કેટલા પૈસા લાગે, હું કલેક્ટ કરીશ પણ મારે ભગવાનનું રથ બનાવવું છે. એટલે અમે આમ વાતો કરતા હતા ત્યાં ફોન આવ્યો, કતારથી કોઈ માતાજી છે, મારી ફ્રેન્ડ છે, ઘણીવાર અમને ફોન કરે બધા આધ્યાત્મિક પ્રશ્ન હોય ને, તો મેં કીધું પ્રભુજી 2 મિનિટ. હું ઓફિસથી બહાર ગઈને હું ચાલતી ચાલતી ત્યાં ઝાડ છે મારા, ચાલતી ચાલતી વાત કરી, હા બોલો માતાજી શું થયું? તો કે માતાજી મારા એક નેફ્યુ છે લંડનમાં, અને એમને જોબ લાગી ગયો, અને એમને ફર્સ્ટ સેલરી ઇસ્કોન વિશાખાપટ્ટનમમાં ડોનેશન કરવું છે, પણ એમની એક જ શરત છે, એ જગન્નાથજીને બહુ પ્રેમ કરે છે, તમે જગન્નાથ માટે યુઝ કરજો. હું એટલી ખુશ થઈ ગઈ, ખુશ થઈને, અને આ તો સ્ટોરી તો હજી બાકી છે. તો ખુશ થઈ ગઈ, ખુશ થઈ અંદર એવું પ્રભુજી પ્રભુજી, જો મને સ્વપ્ન આવ્યું ને આવી રીતે ફોન બી આવ્યો, તો પ્રભુજી કે કેટલા પૈસા? મેં કીધું 50,000. પ્રભુજી કે 50,000 રથનો ચક્ર બી નહીં આવે, 50,000માં શું કરીશ તું રથયાત્રા એમ? પછી મને બહુ મેં કીધું ના પણ મારે તો રથયાત્રા કરવી છે. તો પ્રભુજી કે તને કોઈ વસ્તુ કરવું હોય એટલે બધાને કરવું જ હોય, પણ એની કંઈ પ્રેક્ટિકલિટી થાય કે નહીં. મેં પાછું માતાજીને વોટ્સઅપમાં ફોન કર્યો, માતાજી જો આવી રીતે મારી ઈચ્છા છે, અને તમે બી આવી રીતે મને ફોન કર્યો, ચલો આપણે બે ટીમ અપ કરીએ, અને જગન્નાથના રથના જેટલા જે પૈસા થતા હોય આપણે બે મળીને કલેક્ટ કરતા. મારી યારે છો ટીમમાં, તો કે ચલો માતાજી કરીએ. તો અમે બે બહુ મહેનત કરી, 2 મહિના કન્ટિન્યુઅસ. એ બી એના જે કોન્ટેક્ટ્સ હતા, હું બી મારા કોન્ટેક્ટ્સ હતા, બધાને મેં ફોન કરીને કે આપણે જગન્નાથ રથયાત્રા કરવી છે કરવી છે કરવી છે. અને ફાઇનલી 2 મહિનામાં મેં આખા પૈસા કલેક્ટ કર્યા, પ્રભુજીને હાથમાં આપ્યા, જો હવે પૈસા આવી ગયા, હવે મને જગન્નાથનો રથ બનાવી દો. તો પ્રભુ કે પ્રભુજી કે હા તું બહુ જીદ કરે, ચલો જગન્નાથ રથ બનાવી દે. જગન્નાથ રથ આવી ગયો, શોલાપુરથી કેનોપી આવી ગયા, બહુ ખુશ. અને આ મારો પ્રોજેક્ટ હતો, બિકોઝ મારું પેટ પ્રોજેક્ટ મેં કીધેલું, એટલે પ્રભુજી થોડા કે તને જે કરવું હોય એમ. એટલે હું બહુ આ જગન્નાથની રથયાત્રા કરવા માટે મેં પોતે પેમ્પલેટ બધા ડિઝાઇન કર્યા, પ્રિન્ટર પાસે બેસીને પ્રિન્ટિંગ કર્યા. અને પછી ત્યારે અમારી પાસે બહુ ડિવોટીઝ નહોતા, હું જ પૂજારીને હું જ ફંડ કલેક્ટરને પ્રભુજીને અમે બે મળીને બધું કરતા. તો હું પર્સનલી મારી યાર એક બે માતાજીને લઈને એવરી દુકાનથી દુકાન, શોપ ટુ શોપ, હાઉસ ટુ હાઉસ બધાને પેમ્પલેટ આપ્યા કે અમારી જગન્નાથની રથયાત્રા છે, આવજો આવજો. પણ હવે મને બહુ ડાઉટ હતો કે કોઈ આવશે કે નહીં આવે, બિકોઝ વિશાખાપટ્ટનમમાં 750 વર્ષથી એક બહુ ભવ્ય રથયાત્રા થાય છે પુરાના સિટીમાં, અને બહુ ફેમસ છે, 750 યર્સ. એટલે બધા ગવર્નમેન્ટના એમએલએ MP બધા જાય એ રથયાત્રા ઇનોગ્રેટ કરે. મને એમ કે આપણે કરીએ છીએ રથયાત્રા, આવશે કે નહીં? પણ મને એક જ વિશ્વાસ હતો કે મેં તો મારું ટ્રાય કરી 100%, બાકી ભગવાનની ઈચ્છા. એવરીથિંગ ચલો બધા પેમ્પલેટ્સ આપી દીધા, 2-3 ડોનર્સ મળ્યા, હોર્ડિંગ લગાડી સિટીમાં, ઇસ્કોનની રથયાત્રા, એવરીથિંગ હેપી. અને પછી સવારના પોરમાં જે રથયાત્રાનો દિવસ હતો એ દિવસે હું ઊભી રહીને ફ્લાવર ડેકોરેટ પાસે બધું ફ્લાવર ડેકોરેશન કરાવ્યું, બધું કર્યું. બપોરના 2 વાગ્યા સુધી બધું પતી ગયું. હવે મારે સાડી ચેન્જ કરવાની હોય ને, હવે સવારથી આમ હતી, હું ઘરે જાઉં સાડી ચેન્જ કરીને, અમે તો ઘરે મંદિરમાં જઈએ છીએ, મંદિરે જઈ સાડી ચેન્જ કરીને આવી જાઉં. જ્યાં 2-2:30 જે વરસાદ સ્ટાર્ટ થયો, ભયંકર વરસાદ. એવો કોઈ દિવસ વરસાદ વૈઝાગમાં આવતો નથી. એટલે અમારા રથના ઓલા ફૂલ આમ બધા આમ થઈ ગયા, ને બધું ડેકોરેશન ને પછી મારા આંખમાં એટલા આંસુ. મેં કીધું આ બરાબર ન થયું મારી યાર, એટલી મહેનત કરી આજ એની માટે, કલેક્શન કર્યું, રથ બનાવ્યું, પેમ્પલેટ પ્રિન્ટ કર્યું, બધાને ઇન્વાઇટ કર્યું, ડેકોરેટ કર્યું, ને જ્યારે રથ સ્ટાર્ટ થવું જોઈએ તો ભગવાને આવું કર્યું મારી યાર. તો આંખમાં આંસુ થાય, રડતા રડતા મંદિર પહોંચી, અને પછી હું ત્યાં અમારા રૂમમાં ગેલેરી છે, તો ગેલેરી પાસે ઊભી મેં રડતી હતી. તો પ્રભુજી મને કે જો એવું તો ઘણી વાર થાય, હું તો કેટલા વર્ષોથી ઇસ્કોનમાં જોઉં છું, થાય આપણે કોઈ પર. આઈ વોઝ નોટ એબલ ટુ ટેક ઇટ કે આવું શું કામ થયું, આવું શું કામ થયું એમ. તો હું છે ને હાથે કરીને બાલ્કનીમાં આમ ઊભી હતી કે વરસાદનું પાણી પડે તો કોઈ જોવે નહીં કે માતાજી રડે છે, એટલે વરસાદનું પાણી હશે એમ. બહુ ડિસઅપોઇન્ટેડ. અને મે બી દેટ ટાઈમ આઈ વોઝ યંગ ઓલ્સો, મે બી મારી ઉંમર કેટલી હશે, મે બી 25 કે 24-25 હશે. હું રડતી રડતી ભગવાનને કહેતી હતી કે કોઈ દિવસ તમારી માટે કાંઈ સેવા નથી કરવાની, તમે સાચે થોડું બી રેસ્પોન્ડ નથી આપ્યો મને, આટલું બી તમે રેસ્પોન્ડ ન આપ્યો, મેં એટલી તમારી માટે મહેનત કરી. તો હું રડતી રડતી પછી પ્રભુજી મને કહે કે હવે જવું છે કે તું સાડી ચેન્જ કર, તો આપણે જઈએ, જવું છે કે નથી જવું હવે પડે, કોઈ નહીં આવે તો કાંઈ નહીં, આપણે બેવ ખેંચશું ભગવાનનું રથ એમ. બહુ આમ મૂડ ઓફ કરીને સાડી પહેરીને પછી અમે પહોંચ્યા. તે પહોંચ્યા તો વરસાદ ધીરે ધીરે બંધ થઈ ગયો હતો. તો અમે સામે અમારી રથ હવે સમજો ને ત્યાં છે બહાર, અને અમે આમ જસ્ટ ગાડીમાં આવીએ છીએ તો બહુ ટ્રાફિક જામ કે ટ્રાફિક જામ કેમ થઈ ગયો આટલો? પછી અમે ડ્રાઈવરને કીધું ગાડી મૂક, અમે વોક કરીએ તો બહુ લોકો શું થયું? બસ સમજાયું કે બધા લોકો અમારા રથયાત્રામાં આવેલા. શું કામ આવેલા કહું? વરસાદ પડ્યો ને એટલે બધાને એમ કે પૂર્ણા માર્કેટની રથયાત્રા સુધી ક્યાં જઈએ ભીજાવીને, ચલો ઇસ્કોનની રથયાત્રા સામે જ છે તો કરી લઈએ. હવે તમે જુઓ, હવે આમાં તમે હવે તમે જોવામાં મને સમજાણું ત્યારે નહોતું સમજાણું ને, તો ડિસઅપોઇન્ટેડ જ હતી
તો મને શું ખબર કે ભગવાનનો આટલો મોટો પ્લાન છે. અગર વરસાદ ના આવે ને તો બધા ત્યાં જ જાય. ઇસ્કોનની ઓલી થોડી આપણી વેસ્ટર્ન હોય ને, થોડું બલૂન લગાડીએ ને આપણે બધું એવું કરીએ એમ, તો કોણ આવે રથયાત્રા? નવી નથી, નવી રથયાત્રા તો બધી પુરાની. બધાના મનમાં એમ થયું કે આટલું દૂર આપણે આવા ભયંકર વરસાદમાં પૂર્ણા માર્કેટ જઈને આવીએ, એની કરતાં ઇસ્કોનની આપણે સિટીમાં જ છે તો કરી લઈએ. સો સમટાઈમ્સ things don't make sense doesn't mean that it does not have sense. It's just not making sense right now. કોઈ વસ્તુ નથી સમજણ પડતી એનો મતલબ એ નથી કે એ વસ્તુ મહત્વની નથી, પણ હમણાં એનું મહત્વ આપણે નથી સમજી શકતા. તો એટલે પણ તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ બહુ મહત્વનો છે કે એ મોમેન્ટમાં કેવી રીતે, જેમ મને બી એ મોમેન્ટમાં ફેથ તો ન રહી ને, હું તો ભગવાન ઉપર થઈને આમ થોડીક, પણ શું થયું હતું મારા લાઈફમાં કે એમ કોઈ મારાથી સિનિયર હતા જેને મને કીધું કે આવું તો થાય, આપણે ચલો કંઈ નહીં, ચલો આવો સાડી બદલને આપણે નીકળીએ. એટલે બહુ જરૂરી છે કે આપણા લાઈફમાં મેન્ટર્સ ને એવા કોઈ વૈષ્ણવ હોય જે આપણને પલ પલ આપણને કહે કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચલો લેટ્સ ગો ઓન, લાઈફ હેઝ ટુ ગો ઓન. હા, એક દિવસ એવી મેચ્યોરિટી આપણને પોતાને આવશે કે કાંઈ વાંધો નહીં, ભગવાનનો કાંઈ પ્લાન હશે, જે હરિ કરે છે મમ હિત. એ વાર લાગશે પણ કોન્શિયસલી એના ઉપર વર્ક કરતા રહીએ અને એવા ડિવોટીઝ હારે સંગ કરીએ જે આપણને કોન્શિયસલી કન્ટિન્યુઅસલી આપણને ઇન્સ્પિરેશન આપ્યા કરે કે કાંઈ વાંધો નહીં, ઇટ વિલ હેપન, હેવ પેશન્સ. ભક્તિના સૌથી બહુ ઇમ્પોર્ટન્ટ છે પેશન્સ. ધીરજના ફલ મીઠા કહીએ ને, બસ વાત જોઈએ છે. Now usually ISKCON movement, आप लोग सबको दिखाई देते हैं. आज से 150 करीब 150 साल पहले, 150 साल पहले भक्तिविनोद ठाकुर ने सारे वर्ल्ड में किताब लिखा और भेजा. पूरा जहाँ जहाँ पहुँचता चैतन्य महाप्रभु ने गीता के बारे में किताब लिखा. आपको पता है, भक्तिविनोद ठाकुर ने भेजा. तो उनका दिन था कि एक दिन कृष्ण भगवान चैतन्य महाप्रभु आए संसार में, और गोस्वामी लोग बोलते गए कि हम लोग किताब तो नहीं था लेकिन कुछ कर नहीं पाए, हम चाहते कृष्ण भक्ति. चैतन्य महाप्रभु खुद बताया कि पृथ्वी के आसपास ग्राम एक दिन पूरा संसार में कृष्ण की वाणी हुआ तो नहीं. उसके बाद भक्तिविनोद ठाकुर ने 60 जगह है जो आप देखो, यूपी वगैरह सारे भक्तिविनोद. अब श्रील प्रभुपाद बहुत भक्ति सिद्धांत बहुत स्टडी की, बहुत कोशिश की, बहुत इधर उधर भेजा कि इंडिया में कर पाया, इंडिया में अब प्रभुपाद जी पूरा स्टडी. प्रभुपाद जी घर छोड़ा 51 52 में, लेकिन 70 और विदेश में. तो प्रभुपाद जी मायापुर में लेक्चर में बोला कि it took me 22 years to become a Sikh. 22 साल लग गया मेरा भक्ति में कुछ सिद्धि प्राप्त करने में, उसका बात कोई नहीं सुनता. आप प्रभुपाद का जिला में पढ़ना चाहिए, प्रभुपाद एक दिल्ली में हम प्रेसिडेंट थे, एक परिवार से उसका 4-5 बेटा था, तो आपका तो 5 बेटा एक बेटा दिया, लेकिन जब वापस आया प्रभुपाद जी बाबा कृष्ण ने बताया कि समझदार से जो राजा राम है वही प्रॉपर था, 5 बेटा है तो यही है हमारा. उस दिन के प्रेसिडेंट था वो गणतंत्र का प्रेसिडेंट था, हम लेकिन आप ये देखो हर एक चीज जब ज्यादा समय लगता है तो आपको बड़ा कुछ मिलेगा. सतप्रभु जी भक्त हो गए कि ये शुरुआत 84 में ड्राइविंग थे और 2001-2003 में कोशिश क्या करने की आप 29 में, इसका मतलब करीब करीब आपका 40 साल 35 साल लग गया उसको कंप्लीट करने. आप ये जो करना ये देखिए आगे चल के भुजाला भक्ति का भुजाला है. आप 10-15 साल में अभी आप यहाँ आराम से दर्शन कर सकते हैं. फिर एक वक्त आएगा दुनिया में 10-15 साल तक फिर आप इधर जा भी नहीं पाओगे. इधर मुश्किल होगा दर्शन करना.
इसका 10 गुना अगर आप 1 लाख 2 लाख आज जन्माष्टमी तो 10 लाख है। तो इसीलिए जो भी आप सोच रहे हो वो सही नहीं। टाइम इज रिलेटेड, काल बहुत बर्बाद है, तो समय का इंतजार करो। महाभारत में भी कहानी है अर्जुन और मेनका। मेनका एक ही बोला कि जब पहला बच्चा हुआ बहुत देर लगी तो मेनका निकाल के जबरदस्त निकाल दिया अरुण आई लोग खाना। अरुण ने बोला माँ आप मुझे पहले निकाल दिए लेकिन आप थोड़ा इंतजार करें। गरुड़ जब जन्म लिया तब बहुत समय लगा। ये गरुड़ भगवान विष्णु के पेट में। तो समय का कुछ भी बड़ा पाने के लिए आप एक इंडस्ट्री एक रेडी फूल लगाता है तो एक हफ्ता में तैयार करके दे देता है। एक इंडस्ट्री जो लगता है आप सुनते हो यहाँ एक इंडस्ट्री आएगा, यहाँ एक इंडस्ट्री आएगा, 10-20 साल 30 साल जब लगता है बहुत बड़ा इंडस्ट्री। जब इतना बड़ा मिशन थोड़ा समय लगता है। कब हो के गया तो 500 साल हो गए थे हम कृष्ण का राम सारे संसार में अब हो रहे अब विश्वास है। अब मैं बोल रहा हूँ तो ईश्वर के साथ पक्ष में नहीं समझ कुछ भी नहीं था। ईश्वर नाम बहुत बुरा बहुत कोई आना भी नहीं चाहते ना ईश्वर मंदिर में एक परिस्थिति गवर्नमेंट में को 10 के अंदर आनंद ये लोग विदेशी क्या पता सोचते ईश्वर के भक्त लोग विदेशी है निशा करता है। जब हम पहले ज्वाइन किया एक आदमी अपने सामने को देखा वो यही आपके ईश्वर के भक्त क्या करता है सीआईए के लिए बोलता है आप लोग बहुत खराब कर मैं तो यहाँ 6 महीने से नहीं आप बच्चे आपको पता आप लोग को बात करते हैं ऐसा ही बोलते बहुत आप जो सिचुएशन देख रहे हैं इतना सिचुएशन बहुत वहां से यहाँ तक हम लोग आए और यहाँ तक आप थोड़ा सा बूढ़ा हो जाए तो अरे नहीं कोई कुछ लेकिन ठाकुर जी आपको जरूर भी आता है वो देख रहे जैसा मैं क्या वो देख रहे आप और भागवतों में एक श्लोक है अगर भगवान को कोई अंगुली देता है तो जबरदस्त आदमी पर रुक्मी ने एक कंप्लेन पत्र लिखा बड़े तरह से मैंने सुना और मैं ये भी अगर आप नहीं आके लेके नहीं गए तो मैं अपना आपको हत्या कर दूंगा। ऐसा प्यार से मैं लिख के देखो भगवान आपको लेने के लिए आए ये हमारे दिल में दुविधा है। निर्दंडो नित्यतस्तस्थो दिव्यो ये दंड से ऊपर उठो तब से ही जो सही भक्ति आप संसार के चक्र में निर्माण मोह तो उसकी बात आगे के लिए दंड संसार का दंड जैसे शुरू में क्या बोला नरसिंह एक ही नरसिंह था वो सब कुछ त्याग दिया इससे बाद नरसिंह कोई विकार हो गया तुम्हारा सांप चला गया क्या कर रहे सांप तुम्हारा लोग के खा लिए तो क्या बात हलु थयु भागी दंडा सुखी भलो अच्छा अच्छा डोंगरी जी महाराज से लेक्चर था सुनते थे आया नरसिंह तो आज जो परिस्थिति है देखो एक छोटा सा बात बताऊं बहुत बड़ी बात बीजेपी भारत के किधर भी 84 में उसे 2 सीट मिला फिर 89 में जनता पार्टी ने मंडल कमीशन में कहा बीजेपी के पास कोई मुद्दा नहीं बीजेपी ने कमंडल शुरू किया तो राम राज्य यहाँ से सोमनाथ से आप पूरा भारत में कहा था 84 हो गए उसके आगे बढ़ा पूरा भारत में कब्जा कर
जहाँ बीजेपी तो देखो राम नाम कि वो लोग गति के चक्कर में उससे गति नहीं लाते। हम लोग को कोई मतलब नहीं, हम तो भगवान के पास जाते हैं, भगवान की सेवा करें, उसमें भी आनंद है, वो भी बहुत खिस्टान है। आप संशय मत करो, संशय आत्मा पुरुष भगवान का संशय नहीं होना चाहिए। प्रभुपाद एक जगह में बोलते दोस्तों, we believe Krishna, we believe blindly because it is absolute truth. जो दंडई निरुक्त सुखदुख संगई गच्छति मोड़ा भक्ता भक्ता, ये सुखदुख दंड एक को तभी आता। भगवान ने पूरा गीता में 700 श्लोक 574 भगवान लिखा और जो 84 का और संजय ने 41 और धृतराष्ट्र 1। हम धृतराष्ट्र से वहीं आगे पढ़ा, हमारा थोड़ा भक्ति है हिंदू है, ये ठीक है, आगे नहीं पढ़ा। श्री प्रभुपाद बहुत सुंदर बोलते थे इंडियन के बारे में कि हम विदेश में गए, हम जो बोला वो सुना अच्छा किया, लेकिन जैसे हम भारत में रखा ये एक लेक्चर आप घूमे में मतलब जब भी हम कुछ बोलते हैं इफ स्वामी जी बट स्वामी जी, मतलब जो सोए हुए उसको जगा सकते हैं हम, लेकिन जो जहां बाहर करके सोए हुए उसको तो जगा नहीं सकते। हमारे भारत में ऐसे ही है। अब जैसे मेरा भाई एकदम खुद गया है, कौन क्या बोलता है उसके वो भी एक अभिमान मान शक्ति उसका भी बहुत नियम है कि संन्यास इसमें है उपनिषद में संन्यास का कुछ गुण होना चाहिए, क्या क्या स्वभाव है उसमें। तो ये भी एक है कि संसार का जितना भी, जैसे आप किताब पढ़ने का बहुत सारे परिस्थिति हो सकता है, ये सब सहन करते हैं। भगवान लेता है सब, देता बहुत कुछ है, लेकिन वो बहुत आजमा के है इसका परीक्षा में आपको तब आप पास। हम तो बचपन में इस संस्कार में तो मुझे थोड़ा उसमें कुछ संस्कारित मतलब वो बहुत समस्या है, आप ये सच बात उसमें भी मेरा सौभाग्य रहा है कि जितने भी प्रभुपाद का दर्शन जितने भी इस्कॉन के शिक्षक सबसे तो यही बोला कि सांबा इतना इतना डेलीकेट होने से बाबा कृष्ण ने कहा क्षमा कृष्ण if you are so delicate how you really जैसे एक बाहर के लोग जितना मेहनत करते कुछ भी रात दिन एक करते भक्ति में भी ऐसे वहाँ संसार मिलता है भगवान। अभी मैंने एक काली संस्कार जैसे आप रोते हुए रोना है, आप रो के भगवान रोते हो दिल से भगवान आपको सब संसार के छोटे कुछ भी नहीं, वो तो टॉय है। जैसे मैंने काल भी कहा किसको टॉय चाहिए, बच्चों को संसार के जितने भी उसको पैसा चाहिए, मेरा पति का भला हो जाए, उससे मेरा पति का सेट ठीक हो जाए, यही है बहुत कुछ सोचता है। अपने परिवार का कहना नहीं छोटी चीज है, हम भगवान से बड़ा चीज मांगे जो भी मांगना है, ये छोटे सुदामा को नहीं मांगे, जाके पत्नी ने बोला था कि मांगो नहीं मांगा, दिल ने बोला कि मेरे दिल में भक्ति हो, आप और आपके भक्त सब कुछ यही है। भगवान परीक्षा लेता है लेकिन देता कुछ भी नहीं। क्या बोला हमें सन्यासी है देश भगवान का नाम दिया,
We have to have faith. We are not saying that Prabhupada this payment this cafe किया हम लोग तो नहीं कर सकते। आप हर एक या तो गृहस्थ जीवन में बहुत परीक्षा है, बिजनेस में परीक्षा है। आप हमको बड़े बड़े नेता लोगों के लिए आईएएस ऑफिसर आईएएस अब तो हम एजेड हो गए, हम उसको प्यार से ज़्यादा लाभ नहीं, लेकिन आपकी जगह तो बहुत मेहनत है। Nothing is easy in this world, but in bhakti, if you try, you can get a lot beyond your understanding. एक बहुत बड़ा मुद्दा है, बहुत टाइम नहीं है। एक पुराण में बोलते कि अभी ऐसा तो बहुत आप शायद बहुत सारे अलग अलग लोग हैं, वहाँ मैनेजमेंट के लोग नहीं है। आप सोचें कि मैं अशोक का को दुकान जा भगवान बोले इतना बड़ा लोग के मैनेजमेंट अच्छा करना चाहिए। ये जमला लेने की कोर्स कभी कभी एक साथ में कभी कभी तो जमला खाना अच्छा काम है। भगवान अपने आप को एक्सपांड करते हैं वहाँ सामान तो आपको बहुत मिलेगा, इतना ही हम सॉरी दिस रिफाइंड के आप सॉरी के लिए रिफाइंड करते हैं भाई ये रात हो आप छोड़ो मत। You have to have determination. Anyone have any question? लेट हो गया प्रसाद ठंडा हो जाएगा, और किसको प्रश्न है? लेकिन जाने की भावना खत्म हो विल मीट यू पर्सनली। ओके अभी किसको प्रश्न है? और हरे कृष्णा। ભગવાન ગીતામાં એવું કહે છે કે યોગ શિવનું વહન પોતે કરું છું. તો સાધક અત્યારે એ પોતાની સ્થિતિને કઈ રીતે અવલોકન કરી શકે કે ખરેખર એ આપણા જીવનમાં આવી ગયું છે કે હજી આપણે એકદમ મનમુખી આચરણ જ કરીએ છીએ. Can you repeat your question again? પ્રભુ પોતે ગીતાજીમાં એમ કહે છે યોગ શિવનું વહન હું કરું છું. તો અત્યારે જે સાધકનો એક ટ્રાન્ઝિશનનો ફેઝ હોય કે પોતાના લૌકિકમાંથી અલૌકિક સુધી પોતે એક જર્નીમાં હોય, તો આ દરમિયાન પોતે કેવી રીતે સમજી શકે કે ના પ્રભુએ મારા પ્રેમનો સ્વીકાર કરી લીધો છે અને હવે અત્યારે એ ચલાવી રહ્યું છે દુનિયાને. બહુ સરસ ક્વેશ્ચન છે કે કેવી રીતે ખબર પડે કે ભગવાન આપણો પ્રેમ સ્વીકારી લીધો છે, કે ભગવાન આપણને રેસિપ્રોકેટ કરે છે, કે આપણે જે ભક્તિ કરીએ છીએ ભગવાન એક્સેપ્ટ કરે છે કે નહીં. ધ ફેક્ટ દેટ તમે ભક્તિ કન્ટિન્યુ કરી શકો છો, દેટ ઇટ સેલ્ફ ઇઝ ભગવાન્સ રેસિપ્રોકેશન. ધ ફેક્ટ દેટ તમે ભક્તિ કરો છો, તમે આજે મંદિર આવીને બેઠા છો, નહીં તો આ બી પોસિબલ નથી. એટલે એકચ્યુઅલી આપણે આજે નાની નાની વસ્તુઓ જે આપણે મંદિર આવી શકીએ છીએ, ડિવોટીઝ અરે એસોસિએટ કરી શકીએ છીએ. જીવ ગોસ્વામી કહે છે અગર કોઈ 100 અપરાધ કરે છે તો જપ નથી કરી શકતો બરાબર, 1000 અપરાધ કરે તો માલાબાઈ ટંગાતી આમ હોય, તમે ઉપાડી ના શકો, ને 10,000 અપરાધ કરો તો કમ્યુનિટીથી તમે બહાર થઈ જાઓ. અને આપણે જે આ કન્ટિન્યુ કરી શકીએ છીએ, હજી બી આપણે ભક્તિ કરીએ છીએ, જપ કરી શકીએ છીએ, એવરી સિંગલ ડે ઇટ્સ અ પ્રિવિલેજ. આજે તમને અગર 16 માળા કરવાનો ચાન્સ મળ્યો, ઇટ્સ અ પ્રિવિલેજ. કૃષ્ણ ઇઝ ઓલરેડી રેસિપ્રોકેટિંગ. અદરવાઇઝ ભગવાન માટે આપણા જીવનમાં એકચ્યુઅલી નાની નાની વસ્તુ ભગવાન એટલી સરળતાથી ગોઠવે છે આપણા જીવનમાં, આપણને ખબર જ નથી પડતી. ધ ફેક્ટ દેટ યુ આર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન દેટ ધ લોર્ડ ઇઝ રેસિપ્રોકેટિંગ ઓર નોટ, ઇટ સેલ્ફ મીન્સ દેટ વી આર થિંકિંગ દેટ એવરીથિંગ ઇઝ હેપનિંગ વિધાઉટ લોર્ડ્સ ઇન્ટરફિયરન્સ. તમે ઊભા થયા અને માઇક લીધો એ બી ભગવાનની જ ગોઠાવ્યું તો જ તમારા હાથમાં માઇક આવ્યો. તમે આજે અહીંયા બેઠા છો 10 વાગ્યા સુધી તો ભગવાનની બધી ભગવાને જ આપણા જીવનમાં ગોઠાવેલી છે. આપણે જે કન્ટિન્યુ કરી શકીએ છીએ કૃષ્ણ કોન્શિયસનેસ, દેટ ઇટ સેલ્ફ ઇઝ સચ અ પ્રિવિલેજ. લોર્ડ ઇઝ ઓલરેડી રિસ્પોન્ડિંગ, અદરવાઇઝ હાઉ આર વી કન્ટિન્યુઇંગ ઇન કૃષ્ણ's life? There are so many lives. See,
આ દુનિયામાં તો કેટલા અલગ અલગ ટાઈપની મિઝરીઝ છે, આદિદેવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક. કોઈને પ્રોબ્લેમ થાય બોડીમાં, કોઈને કંઈ નેચરલ કેલેમિટીઝ, કોઈને કોઈ બીજું જીવ તકલીફ આપે, પણ તો બી આપણે ભગવાનની ભક્તિ કન્ટિન્યુ કરી શકીએ છીએ. દેટ ઇટ સેલ્ફ ઇઝ સચ એ પ્રિવિલેજ. સો ऑनलाइन आप यहाँ आए हैं वो भी बहुत बड़ा सौभाग्य है। that's what I was telling in Gujarat. सेम थिंग, क्योंकि भागवत में बोलते हैं ब्रह्मांड भविति को हेतुवान परमेश्वर गुरु कृष्ण तभी गुरु मिलता है। जैसे ध्रुव महाराज चला गया, उसका मन तो नारद मुनि पीछे पीछे आके जबरदस्ती ध्रुव पहले कोशिश किया भगवान घर में ले जाने, लीलो को नहीं थी मन से। तो आप आए राधा जी बादाम के कृपा से आए, तो आप आए तो आपको बाहर में आइसक्रीम गोलगप्पा उधर का अच्छा लगता है, बोलते ही स्पॉन्ज वाले कांदा लहसुन ये सब बाहर એકચ્યુઅલી કોરોના ટાઈમ ઉપર એટલી વેલ્યુ થઈ હતી મને કે કેટલી નાની નાની વસ્તુ ભગવાન આપણને મદદ કરે છે. ત્યારે અમે ઓક્સીમીટર લઈને ચેક કર્યા કરતા આખો દિવસ બધા ડિવોટીઝને કમ્યુનિટીમાં. ત્યારે એમ થતું એવરી ડે મોર્નિંગ કે અરે આપણે શ્વાસ લઈ શકીએ છીએ, આપણા લંગ્સ, કિડની, પેન્ક્રિયાસ બધું કામ કરે છે. આપણે ગ્રેટફુલ જ નથી ભગવાનને કે કેટલી બધી વસ્તુ આપણે આજે શ્વાસ બી લઈએ છીએ. ઇવન આપણું જે પાચન થાય છે, અહમ વૈશ્વ નરો ભૂત્વા પ્રાણીના દેહમાં પ્રાણા પ્રાણ સમાય પચામી અન્ન ચતુર્વેદ, કેટલું બધું કરે છે ભગવાન આપણી માટે. અને આ બી તો ભગવાનનું રેસિપ્રોકેશન જ છે. સી આપણી પછી રેસિપ્રોકેશનની પરિભાષા કેટલી અલગ છે. તમે જે પૂછો છો ને કે કેવી રીતે મને ખબર પડે કે ભગવાન રેસિપ્રોકેટ, એટલે આપણે કંઈક એક્સટર્નલ રેસિપ્રોકેશનને કંઈક ચમત્કાર જોવે છે તો આપણે હા જો ભગવાને રેસિપ્રોકેટ કર્યું ને ભગવાને. બધી નાની નાની વસ્તુઓ ભગવાન રેસિપ્રોકેટ કરે જ છે ને. એક સંત હતા, એમના કંઈક રાજા પાસે ગયા તો રાજાને પૂછ્યું કે તમને, રાજાએ કીધું મને કંઈક આશીર્વાદ આપો. તો રાજાને સંતે આશીર્વાદ આપ્યા કે પહેલાં તમે મરશો, પહેલાં તમારા પિતાજી મરશે, પછી તમે મરી જશો, પછી તમારો દીકરો મળશે. આ કેવો આશીર્વાદ આપ્યો તમે, પહેલાં મારા પિતાજી મરશે ને પછી હું મરીશ, પછી તો નેચરલ જ છે, એમાં તમે મોટો આશીર્વાદ શું આપ્યો? તો એ કે સમજો અગર તમે પહેલાં તમારો દીકરો મરી જાય તમારી સામે તો, અને પછી તમે મરો, પછી તમારા પિતાજીને કેવું લાગે? એટલે આ નેચરલી થઈ જાય છે એટલે આપણને કાંઈ બહુ ગ્રેટ નથી લાગતું, પણ અગર ઉલટું થાય તો ત્યારે એને ઇમિડિયેટલી વેલ્યુ થઈ કે હા બરાબર, મારી સામે મારો દીકરો મરી જાય તો તમે કેટલો મોટો આશીર્વાદ આપ્યો. એટલે ઘણીવાર આપણા લાઈફમાં ટેકન ફોર ગ્રાન્ટેડ એટલી બધી વસ્તુ છે કે વી આર લુકિંગ ફોર સમ રિયલ બિગ ચમત્કાર, કે ધેન ઓનલી યોગક્ષેમ્યમ વહામ્યહમ કર્યું છે ભગવાને, બટ ઇઝ ઓલરેડી ડુઈંગ યોગક્ષેમ્યમ વહામ્યહમ. મારા દાંત બરાબર છે, હું ખાઈ શકું છું, જોઈ શકું છું, સમજી શકું છું, બોલી શકું છું, વાંચી શકું છું, ચાલી શકું છું, ભક્તિ કરી શકું છું, જપ કરી શકું છું. એ બધું કેટલું ભગવાનનું એકચ્યુઅલી. એટલે અમે જ્યારે નાના હતા ને, અત્યાર સુધી અમે નાનપણમાં કોઈ દિવસ અમારા બર્થડે અમે કોઈ આવી રીતે જस्ट ઓલી કેક કાપીને બધાને બોલાવીને કર્યા જ નથી. મમ્મી અમને લઈ જતા, અમારા મમ્મી રોગી સહાયતા ટ્રસ્ટને એક ટ્રસ્ટમાં મેમ્બર હતા. અમે નાનપણમાં અમારા બર્થડે એટલે ઓર્ફનેજ, ઓલ્ડ એજ હોમ, પછી હૈદરાબાદમાં નીલોફર હોસ્પિટલ, ઉસ્માનિયા હોસ્પિટલ, ગાંધી હોસ્પિટલ, અમે ત્યાં જતા અને પછી બધાને સંતરા અને ત્યાંના ઓલે પાર્લેજી બિસ્કીટ ને બધું આપતા. તો અમને એટલી વેલ્યુ થતી કે અરે આની પાસે આ નથી, મારી પાસે તો આ છે, મારી પાસે કેટલું બધું છે. એટલે અમે એટલા આનંદમાં રહેતા કે આપણી પાસે કેટલું બધું છે, આ લોકો પાસે તો આટલું બી નથી. હવે શું કરે છે પેરેન્ટ્સ બધા, બર્થડે એટલે પછી આ ફોન આપે ને ઓલો ફોન આપે ને, એમાં બી પછી છોકરાઓ ખુશ નથી કે આ તો આપ્યું પણ તમે ઓલું ના આપ્યું એમ. પણ આપણી પાસે શું છે એની વેલ્યુ જ નથી. આપણે દેખાડવાનું છે કે કેટલી બધી વસ્તુ આપણી પાસે છે જે બધા પાસે નથી. એટલે લોર્ડ ઇઝ ઓલરેડી રેસિપ્રોકેટિંગ. हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. मेरे पास अभी किसको